જો કે બ્રાહ્મણોને ગુરુદેવે અને અહીંયા આખી સરસ ત્યાં જ્યોત બારે લખ્યું હતું કે બ્રાહ્મણોએ અહીંયા પૈસા ધરવા નહીં. આ પ્રોટોકોલ છે, જે આદર છે. એટલે બ્રાહ્મણ તરીકે મને ગુરુજી એક જણાએ પૂછેલું, મને કે બ્રાહ્મણના દીકરા છો? મને કે હા. તો મને કે તમને તો મંત્ર બોલતા આવડે? મેં કીધું આવડે, અમારા ઘરની ફેક્ટરી. તો મને કે તમાકુનો મંત્ર સંભળાવો. મેં એને ગુરુજી તમાકુનો મંત્ર સંભળાવ્યો. તમાલપત્રમ હસ્તમ ગૃહીત્વા ચૂનાર્પણમ અસ્તુ. તમાલપત્રમ હસ્તમ ગૃહીત્વા ચૂનાર્પણમ અસ્તુ અંગુષ્ઠાયામ ઘુષ્ટમ 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 ઓષ્ટમ સમર્પયામિ. 7-8 તાલી પાડી એ બદલ સંસ્થા તમારો આભાર માને છે. પાડો એકારે પાડો. આટલી તો હું રાજકોટમાં મારા પાડોશમાં પડાવી લઉં છું યાર. કડકડતી ટાઈટ છે, મને ખબર છે, અને હીટર તમારી બાજુમાં જ છે. એટલે ટાઈટ માં તમે તાલી પાડશો ને, તો જેટલી તાલી તમે પાડશો ને એટલી તમારી ઇમ્યુનિટી બૂસ્ટ થશે. આવું મને બાબા રામદેવે કાનમાં કીધેલું છે. બાબા મને કીર્તિભાઈ ગમે બહુ. બાબાએ એમ કીધેલું કે ભાઈ યોગ કરવાથી તમારે બધા રોગ વયા જાય. બોલો લ્યો. અને આપણે બધા એને કામ ધંધા મુકાવી અને એને યોગ શરૂ કરાવ્યા, અને પછી પોતે ધંધે ચડી ગઈ. નથી સમજાણું હજી બધાને. ટેક યોર ટાઈમ. આપણે આ ઉતાવળ કાંઈ નથી. અને બાબાએ કીધેલું કે નાક આમ આમ નખ ઘસો ને એટલે વાળ લાંબા અને કાળા થાય. સોસાયટીની બધી બહેરો, આટલો બધો બહેનોનો વર્ગ બેઠો, તમે જોજો કેટલાક બહેનો આમ બેઠા બેઠા આમ કર્યા જ રાખશે. નખ ઘસે એટલે વાળ લાંબા અને કાળા થાય. સોસાયટીમાં 7-8 બૈરાઓ બેઠા હતા, અને એમાં બરાબર એક બેન મોટી ડાટો મારે બેઠા હતા. મેં કીધું બેન તમે કેમ નખ નથી ઘસતા? મને કે ભાઈ મેં બહુ નખ ઘસ્યા ને તો મારે મૂછું ફૂટી. એટલે આમાં ક્યારે હું થાય કઈ નક્કી નથી મારા વાલા. એટલે ખડખડાટ હસજો અને મજા આવે. અહીંયા પડકારો દેજો. મજાની વાત છે. અને અમુક લોકો મેં કીધું ને કે અમુક એડવાન્સ પડકાર દેતા હોય. ભલે જાડેજા ભલે. અરે પણ ગંગા સતીનું ભજન હાલે છે યાર. ગંગા સતીના ભજનમાં જેસલ જાડેજાના પડકાર હું કામ દેશ તું? પડ્યા છે આવા, અમારે પડ્યા છે. હા, એક જગ્યાએ અમે આમ મેઘાણીના 4-5 ગીતો ગાયા. એક ભાઈ કાર્યક્રમ પૂરો થયો ને ત્યારે આવ્યા કે નેક્સ્ટ ટાઈમ આવો ને તો મેઘાણીને સાથે લેતા આવ્યો. મને નાકમાંથી ધૂંબો માર લેવાનું મન થયું હોય ને. એટલે આવા પડ્યા છે ગામે ગામ. મેં કીધું ને અમે ફરીએ છીએ. અને એક જગ્યાએ આમ ગામડામાં કાર્યક્રમ અમે આમ શરૂ કર્યો ને ત્યાં બધા લાંબા થઈને હુઈ ગયા. બોલો, ધાબળા ઘરેથી લઈને આવ્યા હતા, લાંબા થઈને હુઈ ગયા. મેં કીધું વડીલ કેમ આ બધા સુઈ જાવ છો? મને કે અમને ભરોસો છે, તમે ખોટું નહીં બોલો. આટલો ભરોસો છે કલાકારોને કેટલા એવું. તો અહીં તો સતના દરબારમાં જેટલા આવો છો એ પૂરી શ્રદ્ધા સાથે આવો છો. ભગવતી સાથે, ચેહર જોગણી સાથે તમારી શ્રદ્ધા છે, સદગુરુદેવ સાથે તમારી શ્રદ્ધા છે. અને શ્રદ્ધાનું પ્રતિપાદન વર્ષોથી અહીંયા પૂજ્ય હરિદાસ બાપુ ના વડલાની છાયામાં હું તમે બધા બેઠા છીએ સાહેબ. આ મૂળ પુરુષને એકવાર જોરદાર તાલના ગડગડાટથી આપણે એમને વધાવીએ. કારણ કે એણે જે માતાજી અને જે પરંપરાનું સ્થાપન કર્યું એ પરંપરાને પૂજ્ય ગુરુજી અને એમના પુત્ર સાથે આગળ ચલાવી રહ્યા છે. એની સાથે આપણે બધા અહીંયા બેઠેલા તમામ જોડાયેલા છે. એટલે પિંગળસીભાઈ જામનગરના કવિ બહુ સરસ મજાની 4 લીટીની કવિતામાં કહે છે કે નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો, નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલી અને પ્રભુ અવતારની વાતો. નથી હું આજ કહેવાનો રસિક શૃંગારની વાતો, પુરાણી પોથીઓ ખોલીને પ્રભુ અવતારની વાતો. નથી કેવી શ્રીમંતોના સુખી સંસારની વાતો, કારણ કે જમાનો આજ માગે છે સબળ સંસ્કારની વાતો. જમાનો આજ માગે છે સબળ સંસ્કાર. તો એવી સંસ્કાર ભરી વાતો જેમાં થાય એ ડાયરો, એ સંતવાણી, એ લોકગીત, એ લોક સાહિત્યની વાતો જ્યાં ક્યાંક જીવનનો અરીસો મને તમને મળે છે. અને આ તો આનંદની વાત કરી. તમાકુનો મંત્ર સંભળાવતી મને કે હવે બીડીને ખોટું ન લાગે? લાગે તો મને કે બીડીનો મંત્ર સંભળાવો. મેં એને બીડીનો મંત્ર સંભળાવ્યો. બીડી પત્રમ મુખમ ગૃહીત્વા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ. બીડી પત્રમ મુખમ ગૃહીત્વા અગ્નિ પ્રગટાભ્યામ અસ્તુ ધુમાડસ્ય ગોટે ગોટમ કેન્સરસ્ય સમર્પયામિ. ધુમાડાના ગોટે ગોટા કરીને કેન્સર સુધી પોગી જાવ. એટલે પણ મને એક વાત જે અહીંયા જાણવા મળી સેવકો દ્વારા, હું બેઠો થોડી વાર ત્યારે, કે સતના દરબારમાં માતાજી જેને ટેક આપે એ માણા વ્યસનથી દૂર થાય છે. લાખો પરિવારોને વ્યસન મુક્ત આ જગ્યાએ કર્યા છે. ભગવતી ચેહરની કૃપાએ કર્યા છે. એકવાર ખૂબ તાલીઓના ગડગડાટથી આ પરંપરાનું ને વધાવવી જોઈએ. ધન્યવાદ. કારણ કે સમાજ અટાણે તો આપણે જોઈએ છીએ મોટા મોટા માણસોના છોકરાઓ નાની નાની પડીકી હાટું પકડાય છે. નેત્રીન ઘરે કાંઈ ખામી નથી ને, મારે કાંઈ નામ લેવાની જરૂર નથી ને, તમે સમજો છો ને બધા મુદ્દાઓ.
મોટા મોટા એની ઘરે બધુંય છે, પણ એક નાનકડી પડી કે હાટું પકડાય છે, કારણ કે એનો સંયમ, એને સદગુરુ નથી. એને આવા કોઈ ગુરુના શરણમાં આવ્યો હોત ને તો ભલા માણસ એ સંતના ચરણમાં હોત તો એનામાં સંયમ જાગતો. આ શું કામ જરૂર છે ગુરુજનોની, શું કામ જરૂર છે આ જગ્યાઓની? તો કે એ આપણને આપણો હરીસો બતાવે. આપણે તમે જુઓ, કોઈ અહીં બેઠા છો, તમે બધા હારી હારી ગાડીઓ લઈને આવ્યા છો, કે હોન્ડા હશે છેવટ, બાકી કે સ્કૂટી હશે, કોઈ ગાડી તમે બ્રેક વગરની જોઈ? આ દુનિયામાં કોઈ ગાડી એ ટોયોટોની હોય કે પછી ટેસ્લા બનાવે, બ્રેક વગરની ગાડીનો, ડ્રાઈવર વગરની હોય કદાચ. અને આપણે ડ્રાઈવર વગરની ગાડી હાલે એવું નથી. ટેસ્લા બનાવી એલનભાઈએ, પણ એ માથાકૂટ થઈ જાય. કારણ કે અહીંયા એક જણ મને કહ્યું કેમ ન હાલે? મેં ભાઈ અમારે અહીંયા ભટકાય તો મારવો કોને? એ હામો હોવો જોઈએ ને ભાઈ. ઇન્ડિકેટર તૂટે એટલે સામે વાળાનો દાંત તૂટવો જોઈએ. આ પરંપરાનું વહન અમે કરી રહ્યા છીએ, ખબર છે ને? એક જણા આમ 3 જણા હોન્ડામાંથી બેસીને જતા હતા, ટ્રાફિક વાળા રોક્યા. પેલા 3 જણા જાવ છો આવી ગયા, શરમ નથી આવતી? આ વન વે છે. ઓલો બ્રેક મારી ગયો, ચોથો ક્યાં ગયો? ચોથો ચાલુમાં ઉતરી ગયેલો. બોલો લ્યો, હવે આને તમે કઈ રીતે ભોગો? એવા આને એક પોલીસ વાળાએ બરાબર માગ્યો કે ભાઈ લાવો તો, કેમ તારું લાયસન્સ લાવો. એટલે ઓલો ગામડાના કાકા કે કેવું હોય? એમાં ફોટા હોય. હા એમ કયો ને, તો અરીસો કાઢીને આપ્યો. આને અરીસો કાઢીને આપ્યો. પોલીસ વાળા જોઈને કે લે, પેલા કહેતો છે ને કે સ્ટાફમાં છો, આમને માયલું બોલો. એટલે આમાં કોણ ક્યાં રોકે, નીકળી જતા આવડે ને એ ગુજરાતી. આપણને તમે જુઓ ગુજરાતી, અને એમાં આ છેલ્લે 2 વર્ષથી તો કોરોના બધાય ઘર ભેગા આપણે. આ તો માની કૃપાએ આપણને બધાને બચાવ્યા. બાકી બીજી લહેર પછી જે આપણે નીકળી ગયા છીએ ને, ખરેખર એ તો જોરદાર. બીજી લહેર પછી આપણે જે નીકળ્યા છે બહાર, વાત જવા દે. બાકી તો બધાય મોઢે ચીકલા બાંધીને એવા ગોટે ચડી ગયા હતા. અમારા ઘરની બાજુમાં કાકા છે, એને 1.5 વર્ષથી એકનું એક માસ્ક રાખ્યું છે. એકનું એક માસ્ક રાખ્યું છે. એ માસ્ક એટલું ઢીલું પડી ગયું છે કે આમ જરાક શ્વાસ અંદર લે છે ને તો માસ્ક મોઢામાં વયું જાય છે, અને શ્વાસ બહાર કાઢે છે ને તો માસ્કનો ફૂગો થઈ જાય છે. પણ એ કે નહીં, માસ્ક નહીં કાઢ. અને એને ગુરુજી નક્કી કર્યું છે. અને ખરેખર બરાબર 22 તારીખે મને યાદ છે, 22મી માર્ચે મોદી સાહેબ આવ્યા, અને મોદી સાહેબે કીધું અને એ પ્રવચન કર્યું. એ તમે બધા સાંભળ્યું છે. મેરે પ્યારે ભાઈ और बहनों, जो जहां है वहीं ठहर जा. મારા તબલજી આ જીતુભાઈ તો કીર્તિદાનભાઈ ની ટીમમાં બંને જીતુભાઈ અહીંયા છે, એટલે એકવાર એમને વધાવી લો. બહુ સરસ મજાના ઉસ્તાદ છે. મારો તબલજી છે હિતેશ કરીને, એનો મને 15 મિનિટ પછી ફોન આવ્યો. મને કે હું વોશરૂમમાં છું. અહીંયા 22 દિવસ કેમ નીકળે? બારો નીકળે. મેં કીધું આ બહુ લાંબુ હાલવાનું છે, કારણ કે હું જે કીર્તિભાઈ સાહેબે કીધું ને એ પ્રવચન હું એક જ સમજ્યો છું. સાહેબે શું કીધું હતું? અગર હમ 22 દિનों तक अपने घर से बाहर निकलेंगे तो हम 22 साल पीछे रह जाएंगे. આવું બોલ્યા હતા? પાડો, હા પાડો. 22 साल पीछे चले जाएंगे, આવું સાહેબ બોલ્યા હતા. આનો મતલબ હું કોઈ સમજ્યું જ નથી. 22 વર્ષ પહેલા, અત્યારે આપણે 140 કરોડ છીએ ભારતની વસ્તી. 22 વર્ષ પહેલા આપણે 100 કરોડ હતા. જીતુભાઈ, જો 22 દી ઘર ભેગા ન થયા હોત ને બધા, તો 40 કરોડ માણાનો ગોબો ઉપડી જવાનો હતો. આ મોદી સાહેબ જાણતા હતા, એટલે એને કીધું જો જહાં હૈ વહીં ઠહેર જાય. અને ક્યાં ટકવું, ક્યાં અટકવું, અને ક્યારે છટકવું, આટલું જીવનમાં આવડી જાય ને તો દુઃખી ન થાય માણા. પણ સદગુરુનું સાનિધ્ય અને માં મળી છે. અહીં તો ભગવતી 5 જગદંબાઓ ના આ 4 હાથ છે તમારી ઉપર. નસીબદાર છો. એટલે આપણું લોક સાહિત્ય એમ કે છે કે અંબા અંબા જે કરે સદા સહલ્લા હોય. અંબા અંબા જે કરે સદા સહલ્લા હોય. દુઃખ કટે, દારિદ્ર મીટે, અને વેરી નવ ગંજે કોઈ. એ ભગવતીના આશીર્વાદ, શક્તિના આશીર્વાદ, પરાંબાના આશીર્વાદ મળે એટલે કામ પતી જાય. તો એ શ્રદ્ધા સાથે, બીજી કોઈ ટેક અહીં આપવામાં આવતી નથી. હું જાણીને રાજી છું કે ભાઈ તમે શ્વાનનો ભાગ કાઢો એટલે તમારું કામ વહેતું થઈ જાય. આવી અણમોલ ટેક એક જીવને બચાવવા માટે તાલી પાડો તો એક આરે પાડજો. હું છૂટક સ્વીકારતો નથી. હા, તો જથ્થાબંધનો જ વેપારી છે. અને ગાયને ગૌશાળા સરસ મજાની છે. વાત મજાની ગમી કે શ્વાનની રક્ષા કરો, શ્વાનને જમાડો તમે. તો એ શ્વાન તો ઠેઠ હાઈલો આવે છે. તમે આમ જોવો ને તો મહાભારતના ઇતિહાસમાંથી યુધિષ્ઠિરની હારે શ્વાન હાઈલો આવે છે.
તમે જરાક નજીક જાઓ તો બરાબર કચ્છની ધરતીમાંથી કોઈ આવ્યું હોય તો દાદા મેકરણ હારે લાલીઓ અને મોતીઓ હતા. શ્વાન તો હેલો જ આવે છે. એથી આગળ જાઓ તો ગુરુદત્ત ભગવાનની હારે પણ શ્વાન તમને જોવા મળશે. અને ચોથો મને દેખાય છે એ ચેહર જોગણીની અંદર જે શ્વાનની જેટલા એના સેવકો શ્વાનને હાચવે છે. એકવાર ખૂબ તાલીઓના ગડગડાટ થયા. જીવદયાની બીજી કોઈ પરંપરા નહીં, બીજી કોઈ ટેક નહીં, વ્યસન ન હોવું જોઈએ. મને ખૂબ ગમી આ વાત ગુરુજી. આપના ચરણોમાં હું વંદન કરું છું કે હજારો લાખો પરિવારજનોને એક વ્યસન મુક્તિની દિશા મળી. બાકી તો એવા ગોટે ચડાવી દીધા છે. હા, 135નો માવો અમારે આ બાજુ, તમારે કદાચ બરોડા બાજુ માવો કયો છે, ફાકી કયો છે, શું કયો તમે? ફાકી કયો, માવો જ કયો છે ને? અમારી બાજુ ફાકી કહે. અને માવો છે ને અમારે ગુરુજી આખો હેલ્મેટનો કાયદો રાજકોટમાં સૌરાષ્ટ્રમાં ન હાલ્યો. આનું કારણ મૂળમાં 135નો માવો હતો. કારણ કે માવો ખાઈ જાય ને એ કેટલાક તો એટલો બધો માવો ઘસે છે ને કે હાથમાંથી વિદ્યુત ઉત્પન્ન થવા માંડે છે. એટલો ઘસે આમ. અને પછી બરાબર માવાદાન મહાદાન. એક જણો માવો બનાવે ને 2-3 જણા કે લેજો જરાક લેજો. 5 જણાની નજર હોય. એક જણો માવો બનાવતો ને જરાક મેં દ્રશ્યો જોયા છે નજર સામે. 135નો માવો ખાય પછી એની આખી બોડી લાઈન ચેન્જ થઈ જાય છે. મેં જોયું એની જોગણી વાટા ડાયરો હતો. કીર્તિદાન ગઢવી ને રામ સાગરદાન ને હવારો હવાર લગી જાય. હેલ્મેટ નો કાયદો આખો હાઈલો નહીં. આના મૂળમાં આ જ લખી લેજો. કારણ કે હેલ્મેટ આખું બરાબર પેલા માવો મોઢા મૂકે પછી હેલ્મેટ પહેરે અને પહેરે ને પછી ગાડી ઉપર બેસે અને થૂકવાટાને ભૂલી જાય. ટાપ કરતો પડે હેઠો. લાલ ઘૂમ સોસાયટી ભેગી થઈ જાય. બિચાકડાને જોતો બ્રેન હેમરેજ નથી. કેસર વાળો ચૂનો હતો ડોહો. હોની સ્પીડે રાજકોટમાં જુવાનીઓ જતો હોય, હોની સ્પીડે રિંગ રોડ ઉપર, અને સેજ ધીમો પડે ને એટલે સમજી લેજો કે આ થૂકવાનો થયો છે. ગેરંટી. માવા એવો ઉપાડો લીધો. ગુજરાતના ખાલી સૌરાષ્ટ્રના યુવાનોને માવો ખાઈને થૂકવાની જો છૂટ આપવામાં આવે ને હું ગેરંટી કહું, એક જ દિવસમાં તાજમહેલ જેવી સફેદ બિલ્ડિંગને લાલ કિલ્લો કરી નાખે મારા ગુજરાતના યુવાનો. વાત જવા. એટલે વ્યસન મને ગમી આ વાત. એટલે યાર ટાંકું છું. ભૂકા કાઢી નાખ્યા છે. હા, અને કેટલાક તો રવાડે ચડી ગયા છે. આ એક જણો મરતી વખતે પીધેલો. મરતી વખતે કહેતો માતાજી આવતા જન્મમાં છે ને દાંત 2 જ આપજે પણ લીવર 32 આપજે. કે માલ તો હારો જ હતો, લીવર નબળા નીકળ્યા. બોલો આને તમે કઈ રીતે પોગો? આને કેમ પોગો? એવો માલ હારો જ લીવર નબળા નીકળ્યા. લીવર બોલો. અને બાપુજી એક બાપુજી આખી જિંદગી બહુ દારૂ પીધેલો. પછી મરતી વખતે બધા 2 છોકરા કે બાપુજી કાંઈક આપણે સારું કામ કરી જિંદગીમાં કંઈક કર્યું નથી, તમે કયો એ કાંઈક સારું કામ કરી. તો કે એક જણે સલાહ આપી કે બાપુજીની આંખું હારી છે કે ચક્ષુદાન કરી નાખો. એ કરાય હોય કે સારું, એ મરી જાય પછી જ કરવાનું ને? તો હા. પછી બરાબર છેલ્લા શ્વાસ હાલતા હતા, ડોક્ટરને બોલાવી લીધા, ચક્ષુદાનનું સહી કરાવી લીધી, બધું બરાબર થઈ ગયું. બાપાએ મરતા ગુરુજી કીધું કે બેટા મારી આંખું જેને આપો ને એમાં એક તકલીફ થશે કે સવારે 11 વાગ્યા પછી જ ખુલશે અને 2 છાંટા વગર તો ખુલશે જ નહીં. ડોક્ટરે પાછી આંખું નાખી. નાના હોય કે આવી આંખું કોઈ નથી દેવી કે મારે. વાત જવા દો. એટલે એક જણો તો બરાબર ટ્રેનમાં બેઠો હતો અને અહીંયા એક માચમાં હામાં બેઠા હતા. એની સામે એને કોકા કોલાના ઢાંકણામાં ખોલ્યા. એમાં માલ હતો. એ કે માચમાં તમે લેશો? તું મુझको કહેતા હે બેટા? એ કે તમારા વજનમાં જ આવે છે. ગુરુ રમ વિના બાત કહે છે. અરે કે વજનમાં નથી આવતું કે ગુરુ ગમ વિના બાત કેસી આવે. હા, એ કે લેતા હોય તો લ્યો. હા, એટલું પૂછ્યું ને એ ભેગા महात्मा खींचे जाएगा बच्चा ये रास्ता तुझे नरक में ले जाएगा ये रास्ता तुझे नरक में ले जाएगा आटलू कीधुं ने त्यां ओ लोग ऊभी राखो गाड़ी ऊभी राखो मारे तो वेरावळ जावुं छे आ तो नरक में जाए छे એટલે ક્યાં ગાડી જાય છે એ ખબર જ નથી પડતી આપણને ત્યારે ફરી ફરીને આવા સંતો આવા ગુરુજનો આવી જગ્યાઓ આપણને જીવન તરફ પાછા વાળે છે જીવનની હરિયાળી તરફ પાછા વાળે છે અને ભગવતીનો આશીર્વાદ હોય માનો આશીર્વાદ હોય જીવનના બધા કામ થઈ જાય એટલે ગોવિંદભાઈ પાલિયા અમારો રાજકોટનો ચારણ બહુ સરસ મજાની વાત લખે છે કે હું આમ ગાતો નથી ચોખવટ કરી દઉં કીર્તિદાનભાઈ ગુજરાતનું ઘરેણું છે અને હમણાં જ આખા અમેરિકાના ધમરોળીને આવ્યા છે એકવાર ખૂબ તાળીઓના ગળગડાટથી ભાઈ કીર્તિદાનભાઈને બતાવો આખા અમેરિકામાં એવી જમાવટ કરી કે અમેરિકાના ગુજરાતીઓ
જિંદગીમાં ન સાંભળ્યો હોય એવો જલસો કરીને આવ્યા છે. તો કીર્તિદાનભાઈ એ મારા તો પરમ મિત્ર છે, પણ એટલું તો કેવું ઘટે ગુરુજી કે આખી એક 20 વર્ષની જનરેશનને ડાયરામાં બેહતી કરવાનો શ્રેય જો કોઈને જાતો હોય તો એ કીર્તિદાન ગઢવીને છે. એકવાર ખૂબ તાળીઓના ગળગડાટથી આ સ્વર સાધકને વધાવો. ગળામાં માતાજીએ એવો કંઠ અને એવી સ્વીટનેસ આપી છે. અને મેં કીધું ને એમ કે એને સાંભળવાના છે આપણે, પણ તો હું આમ ગાતો નથી, અને હું નથી ગાતો, એ એક સમાજ સેવા છે. સાચું છે ને કીર્તિભાઈ? સતના દરબારમાં ખોટું ન બોલાય મારે. એક જ વખત મેં ભજન ગાયું હતું ગુરુજી, ભાલાવાળા ધણી ભેરે રહેજો. એ મને આવડતું હતું પાકું 7મા ધોરણમાં. ના ના 18 નથી ખબર કે ભાલાવાળા ધણી ભેરે રહેજો. મેં ભજન ગાયું હતું, ઓડિયન્સે ફાળો કરી દીધો, કાલે તમે તમારી ઘેરે રહેજો. મેં બંધ કર્યું. હા પાકું. કીર્તિભાઈની એક યાદી છે 100%, એ કહી દઉં. પણ મને ગોવિંદભાઈ પાલિયાની એક કડી યાદ આવે છે કે ભૂરી લટાણો ઈ લાંગણું ભરડે ને ખડનો હાવજ ખાય. ભૂરી લટાણો ઈ લાંગણું ભરડે ને ખડનો હાવજ ખાય. લાગ ગોતંતા એ શિયાળિયા લુચા, લાગ ગોતંતા એ શિયાળિયા લુચાથી નિયમનો નિભાવાય. રાશિ બે જંગલે રેવે એ તનડાની જુદી ઉઠે. રાશિ બે જંગલે રેવે એ તનડાની જુદી ઉઠે. સિંહની અને શિયાળની બેની રાશિ એક છે. ડાલામથો હાવજ મધગીરની ગાંડી ધરતીમાંથી ધડક દે. પોણા હાથની ભારી લટવું હોય, ગેંડાના ઢાળ જેવડી છાતી હોય, કોણીમાં સામે એવી કેડ હોય, થાળી જેવા પંજા ઉલાળતો જાતો હોય, પોણા ગામની માથેથી વિહેક ભેહુની છાશ ફરતી આવે, આવી આની છાતી વાગતી હોય. તે ભાવનગરનો કવિ બળદેવ નરેલા એમ કે છે કે સિંહ કેવો હોય? પંજા નાખતા આવીયો સિંહ, ડાલા મથો કાળ ઝાડ ડાઢો હાલીયો દેતા ડુંગરા ડાણા હાથી મૃગલા ઝુંડ બાળી પૃથ્વીરામાં લાગી કતાર કે ટકારે ના બણા. પંજા નાખતા આવીયો સિંહ, ડાલા મથો કાળ ઝાડ ડાઢો હાલીયો દેતા ડુંગરા ડાણા યન હાથી મૃગલા ઝુંડ બાળી પૃથ્વીરામાં લાગી કતાર કે ટકારે ના બણા. બુહરી લટાળો યોતી ક્રોધ વાળો કોપ કાળો ઢાળે નશા મોત ઢાળો કરતો હુકા. સાંદે ફાળ વિકલાળ કામ હંદો જાણે કા ચૂકે નહીં એક થાપે સાંધીયો શિકા. મધગીરની ગાંડી ધરતીમાંથી ડાલા મથો હાવજ એક અવાજ કરે, આખું જંગલ ધ્રુજવા માંડે. અને બળદેવભાઈ સિંહનું વર્ણન, સિંહના કુળનું વર્ણન, એના સ્વભાવનું, એના સંસ્કારનું વર્ણન કરે. પંજા નાખતા આવીયો સિંહ, ડાલા મથો કાળ ઝાડ ડાઢો હાલીયો દેતા ડુંગરા ડાણા કિયન હાથી મૃગલા ઝુંડ બાળી પૃથ્વીરામાં લાગી કતાર કે ટકારે ના બણા. બુહરી લટાળો યોતી ક્રોધ વાળો કોપ કાળો ઢાળે નશા મોત ઢાળો કરતો હુંકાર. સાંદે ફાળ વિકરાળ કામ હંદો જાણકાર ઝુકે નહીં એક થાપે સાંધીયો શિકા. વીરતાને વરેલો છે ધીરતા ગંભીરતાને સ્થિરતાને થોડે એવા કુળના પ્રમાણ. પંજા નાખતા આવીયો સિંહ, ડાલા ડાઢો હાલીયો દેતા ડુંગરા ડાણા. આવો ડાલા મથો હાવજ. હું તમે જમવા બેહી તો 300 રૂપિયાની થાળી થાય. બરોડાની કદાચ મોટામાં મોટી હોટલમાં જાવ તો 500 રૂપિયાની થાળી થાય. 1000 રૂપિયાની માથે થાળી ન થાય આપણી. અને ડાલામથો હાવજ જ્યારે એક ભેંસનું મારણ કરે ને ત્યારે ખેડૂને એ થાળી 20,000ની પડે. આમ ગણો તો ભેંસ 20,000ની થાય. તો યાદ રાખવું કે જે પરમ કૃપાળુ પરમાત્મા, જે પરમબા ડાલામથા સિંહને 20,000ની થાળી દેવા માટે બંધાયેલી છે, એ મને તમને 300ની નો દે. ભલામણા ભરોસો રાખો, એ જ ભજન. ભરોસો આપણને હોવો જોઈએ. હે એટલે ભૂરી લટાળો એ લાંઘણું ભરડે અને પણ કોઈ દી ખડ ન ખાય. સિંહના સંસ્કારો છે. અને તમે જોજો સિંહ ખાઈ લે ને પછી થોડુંક મૂકી દે, પડતું મૂકે, જેથી કરીને બીજા નાના પશુઓ જે શિકાર માટે અસમર્થ હોય ને એમાંથી જમી શકે. કીડી ને મકોડા ને શિયાળિયા ને બીજા કેટલા એક બીજામાં જ જમતા હોય. આવા કેટલાય છે, જંગલમાંય છે અને સમાજમાં પણ. બીજાનું મળ્યું નથી, ઉપાડ્યું નથી, અને જે કાંઈ મળે ખાવા પીવાનું આ એટલે એવા છે જ. એટલે સિંહ જમે ત્યારે અડધું મૂકી દે. એ મને તમને શિખામણ આપે છે કે સમાજના રાજાઓ ભલે જમે, એને ઠીક લાગે એવું જમે, પણ થોડુંક પ્રજા માટે મૂકી દે ને તો ઘણાય ધરાઈ જાય મારા વાલા. આવો ડાલામાં તો. અને એકવાર સિંહના લગ્ન હતા ને ઉંદેડો નાચતો હતો ગુરુજી. ઉંદેડો ઢીંગડ તિકડ આજ મેરી યાર કી શાદી હે, આજ મેરી યાર. ઉંદેડો નાચે તો સિંહનો મગજ ગયો. સિંહે પકડ્યો, એ અમારા ભાઈનું લગ્નમાં તું શું નાચ કરસ? ઉંદેડો કે ભાઈ લગ્ન પહેલા હું સિંહ જ હતો, હું સિંહ જ હતો. એ કે બોલો લ્યો. અને એક જણો બરાબર ટ્રેનમાં બેસવા જતો હતો. ટ્રેનમાં બેસતો હતો, ઉપરથી આકાશમાંથી આકાશવાણી, હે વત્સ આ ટ્રેનમાં બેસતો નહીં. અવાજ હારો ક્યાંથી આવે છે?
નક્કી કંઈક ભગવાનની આકાશવાણી, ક્યાં જા, કોણ બોલે? તો ભગવાન બોલું છું, હે વત્સ આ ટ્રેનમાં બેસતો નહીં, આ ટ્રેનનું એક્સિડન્ટ થવાનું છે. તો ખરેખર ભગવાન બોલ્યા, નો બેઠો, 15 મિનિટમાં સાંભળ્યું ટ્રેનનું એક્સિડન્ટ છે, ભગવાન તમે મને બચાવ્યા, ક્યાં વાત. એક વાર પુલ ઉપર જતો તો સ્કૂટર લઈને વળી અવાજ આવ્યો, હે વત્સ આ પુલ ઉપર જાતો નહીં, આ પુલનું એક્સિડન્ટ થવાનું છે. ઓહો, ઊભો રહી ગયો, નક્કી ભગવાન છે. બીજી 20 જ મિનિટમાં પુલ આખો પડ્યો. આ માણસ રોવા માંડ્યો, હે ભગવાન, હું જઈ લગ્નના ઘોડે ચડતો હતો ત્યાં તમારો અવાજ બેસી ગયો હતો. જીતુભાઈ આને ભગવાનને એટલું જ કીધું કે તમે ખાલી હે વત્સ બોલ્યા હોત ને તોય હું ઉતરી જાત. આને તે હળવેક દઈને ભગવાન બોલ્યા કે બેટા તઈ મેં બહુ અવાજ કર્યા હતા પણ વેગડ સાઉન્ડ હતું અને ડીજે બહુ વાગતા હતા, એમાં હંભળાનું નહીં, એમાં તું કૂટાઈ ગયો આખે આખો. વાત જવા દો, વાત જવા દો. પત્ની છે ને અહીંયા આટલો બહેનોનો વર્ગ બેઠો છે, તમે જુઓ એ બધામાં બધા. અને આ લોકડાઉનમાં તો બધે લોકડાઉન હતું, એક રસોડામાં લોકડાઉન નહોતું, એક તાલી તો બનતી છે બધી માતાઓ માટે, બહેનો માટે. 24/7 બહેનોએ જે રસોઈ કરી છે અને આપણે જે ખાધું છે, આખી જ્ઞાતિનો સમૂહ લગ્ન થઈ જાય, એનો જમણવારમાં જેટલું જમવાનું હોય ને એટલું એક એક જણો પોતે ઘીરે ખાઈ ગયો છે. સવારના પોરમાં 8:30 વાગ્યામાં ગરમા ગરમ ભાખરી ખાય, બપોરે 12:30 વાગે મારણ કરે, બસો 4-4:30 રોંઢો કરે, 7:30-8 વાગે જમી લે અને 11 વાગે પાછો રવાડા માટે અમારે જે કાંઈ ગરમ. હવે તો ચૂલો હોય ગરમ, શાંતિ રાખ, શાંતિ રાખ. અને આ બહેનોએ પ્રયોગો કર્યા છે, આ બધા 2 વર્ષમાં જે બહેનોએ પ્રયોગ કર્યા ને, બપોરે ગટાના શાક યુટ્યુબ પરથી ગોતે અને 7:30 વાગે સીધું રહોડામાં આપણી થાળીમાં ગાંઠિયા બનાવ્યા. બોલો, બને તમારી ઘરે બન્યા જશે, બધાને ઘરમાં બનેલી ઘટના કહો. અમારા પાડોશમાં એક બેને નક્કી કર્યું કે આપણે, મારો ભાઈબંધ અતુલ પંડ્યા, કે આપણે પેંડા બનાવીએ, લોકડાઉન છે. પેંડા ઘરે બનાવવાની વસ્તુ જ નથી, પણ આ બેન સવારે 8 વાગ્યાના મંડાણા. બોલો, પેંડા કોઈ હિસાબે પેંડા જામે નહીં. 11 વાગે અતુલ કે શું તરસ? તું કે 3 કલાકથી ટ્રાય કરું છું, પેંડા જામતા નથી. અતુલે ડોયો લઈને ઘડીક વાર એ મંડાણો, 1.5 કલાક કોઈ તોય જામ્યા નહીં. પછી મને ફોન કર્યો, મને કે સાંઈરામ પેંડા જામતા નથી. મેં કીધું હું થોડો કંદોઈ છું, મને પ્રોગ્રામ જમાવતા આવડે, કઈ પેંડા જમાવતા થોડા આવડે. મને કે એમ નહીં, તમે શું કરવું? મેં કીધું અગાસીમાં વયો જા, સૂર્યદેવની હાજરીમાં બેસી મૂકી જા થોડીક વાર, એટલે જામી જાય. 1 કલાક ગુરુજી એ અગાસીમાંથી અતુલ બેઠો તાવડો લઈને, પેંડો જામ્યો નહીં. પછી 1:30 વાગે ઘરે ઉતરા અને છોકરાઓને બેહાડે, હાલો બેટા જામતા નથી, હવે શું કરું? તો કે હવે પેંડા થોડા જવા દેવાય. રકાબી લઈને પેંડા પીધા. આખું કુટુંબ 6 રકાબી પેંડા પી ગયું. લોકડાઉન પૂરું થઈ ગયું પછી તો પેંડા મળવા માંડ્યા ગામમાંથી. હવે એના ઘરમાં, અતુલના ઘરમાં કોઈક પેંડાની વાત કરે ને તો છોકરો રકાબી લઈને આવી જાય છે. ઓનો અભ્યાસક્રમ બદલી ગયો, પેંડા પીવાના જ હોય, પેંડા પીવાના જ હોય, આપણે રકાબી લઈને પી લેવાના. એટલે એવા કેટલાયના અભ્યાસક્રમો બદલી ગયા આ લોકડાઉનમાં. દેખાડી દીધું ને, પ્રકૃતિ છે. આપણું શ્રીમદ ભાગવત એમ કહે છે કે પરાંબા, હું મારી એક સંકલ્પ શક્તિથી સૃષ્ટિને ધારણ કરીને નારાયણ એમ કહે છે હું બેઠો છું અને મારી પરા અને અપરા શક્તિ દ્વારા આ પ્રગટ છું હું. સાહેબ વિચાર તો કરો, આ ભગવાન નારાયણના શબ્દો કે મારી પરા અને અપરા શક્તિ દ્વારા પ્રગટ છું. પ્રકૃતિએ સહેજ અમથી 0.05 મિલીગ્રામનો કોરોના કહેવાય છે કે આ વાયરસ 0.05 ગ્રામનો એ વાયરસે આખી દુનિયાને ઊભી રાખી દીધી. મોટી મોટી તોપું ધરાવતા હતા, મોટા મોટા, એમ કે એક સ્વિચ દાબીને અમે ફલાણો દેશ બરબાદ કરી નાખીએ. આવા અમારી પાસે પરમાણુ ધડાકાવાળા 500 દેશ 200 દેશ છે કદાચ, એમાંથી 100 જણા પાસે કદાચ પરમાણુ ધડાકા છે. એમાંથી કોઈની ભલા માણસ તેવડ નહોતી કે આ કોરોનાને નાથી હકાય એક સમયે. હવે તો વેક્સિન આવી ગઈ. મારો મુદ્દો એટલો છે કે પ્રકૃતિએ સહેજ કરવત બદલી અને માણસ જાત કેટલી પાંગળી છે એ ખબર પડી. એટલે કહું છું ને કે માણસ મૂંઝાય ત્યારે ભગવાનને માતાજીનો દીવો કરે ને માતાજી પાસે આવે. આના કરતા જો ભગવતી પાસે પહેલેથી આવતો હોય ને તો મૂંઝાવા જ ન દે ભલા માણસ. આ તાકાત પરંબામાં છે, તાકાત શક્તિમાં છે. એટલે હું સિંહની વાત કરતો હતો. સવારના પોરમાં જંગલનો સમય અને સિંહ બરાબર બેઠો હતો ને એમાં એક ગધેડો નીકળ્યો. એ ગધેડા અહીંયા જંગલનો રાજા કોણ? તો કે બાપુ તમે જોઈને કેમ આવું પૂછો છો? તો ઠીક. ગધેડો ઊંટિયા અહીંયા જંગલનો રાજા કોણ? તો બાપુ તમે જોઈને કેમ આવું પૂછો છો? વાંદરા અહીંયા આવ, જંગલનો રાજા કોણ? બાપુ તમે જોઈને કેમ આવું? સિંહ સવારના પોરમાં આમ, એમાં હાથી હાલ્યો આવે સમજે. અને હાથીને કંઈક ઘરે માથાકૂટ થઈ ગયેલી ચા પાણી બનાવવા બાબતે, કોણ જાણે. હાથીનો મગજ ઠેકાણે નહોતું. હાથીને એ હાથીડા જંગલનો રાજા કોણ? અને હાથીનો મગજ ગયો સિંહને ઉપાડ્યો સીધો ખૂંટમાં, ફૂમ 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 તાળ કર્યો સામેની ભીતે ઘા.
ત્યાંથી ઢળ્યા તો ગુરુજી આવ્યો સિંહ અને હાથીને કીધું કે ન ખબર હોય તો ના પાડી દેવાય. આવી રીતે મારી ન લેવાય પહેલા, કિડની બીડની ફેલ થઈ જાય આમાં. ખબર છે અત્યારે ડોક્ટરો કિડની કાઢી લે છે. ન ખબર હોય તો ના પાડી દેવી મારા વાલા. પછી સિંહ બે જણાએ અડધી ખેતલા આપવાની ચા મગાવી, જોકરના ગાંઠિયા મગાવ્યા, માથે ડિલક્સનું પાન દબાવ્યું, અને પછી હાથી અને સિંહ બે વાત કરે છે. વાતો થાય નહીં પણ રૂપક બાંધીને કવિ વાત કરે. લોક સાહિત્ય શીખવે છે મને તમને. હાથીએ કીધું કે સિંહ ભલે તું જંગલનો રાજા છો, આમ જોઈ લે, પરંતુ હું છે ને માર્કેટમાં નીકળું, અમદાવાદમાં નીકળું, બરોડામાં નીકળું, ભાદરવાની બજારમાં નીકળું, હાથી ગજરાજ કહેવાય સાહેબ. અને હું નીકળું ને એટલે લોકો કોઈ 5, કોઈ 10, કોઈ 25, કોઈ 50 રૂપિયા મારી હૂંટમાં મૂકે, મને આમ ફૂલહાર પુષ્પવૃષ્ટિ કરે, અને લોકો તાલી પાડીને મારું સ્વાગત કરે, મારી પૂજા કરે. તું ભલે જંગલનો રાજા છો પણ તારી પૂજા નથી થતી, તારાથી લોકો ડરે છે યાર. હાથીએ કીધું કે તારાથી લોકો ડરે છે, આટલું કીધું ને એટલે મરક દાંત કાઢે કે હાથીડા. સિંહ પછી બોલ્યો છે, જવાબ આપ્યો છે બહુ જોરદાર હતો કે હાથી વાત સાચી કે તું માગી શકે અને તારે પાસે તને બધા પૈસા આપે, તારાથી મગાય, મારાથી ન મગાય. કેમ ભાઈ તારાથી કેમ ન મગાય? જયારે હાથીએ કીધું ને કે તારાથી કેમ ન મગાય, ત્યારે સિંહ બહુ જોરદાર જવાબ આપે છે કે હાથી તું ઇન્દ્રનું વાહન છો, યાદ કર. તું ગજરાજ છો, તું ઇન્દ્રનું વાહન છો, અને તારો અધિપતિ ઇન્દ્ર તો બ્રાહ્મણનું રૂપ લઈ અને કર્ણ પાસેથી કવચ ને કુંડળ માગવા ગયો છે. તારો અધિપતિ ઇન્દ્ર ઐરાવત છે, હા ઐરાવત એનું વાહન છે. એટલે કે તું ગયો છો દધીચી ઋષિ પાસે, બ્રાહ્મણ પાસે હાડકા માંગવા ગયો છો. એટલે તારો બાપ માગતો હોય અને તું માગે એમાં કઈ નવાઈ નથી. મારી માથે ભગવતી બેઠી છે, મારી માથે શક્તિ બેઠી છે. હું ભવાનીનું વાહન છું, મારાથી મગાય નહીં, કારણ કે મારી માં લાજે ભલા માણસ. અને રહી વાત પૈસાની, આખા ભાદરવામાં આખા બરોડામાં આટો માર સવારથી સાંજ સુધી, પૈસા કેટલા મળે? 5,000 થઈ જાય. અમદાવાદ આખામાંથી સાંજ પીડે 5,000 થાય ને, તો કે હા, તો કે 5 કરોડનો નવો બંગલો કોઈ સેટેલાઇટમાં બનાવ્યો હોય કે બરોડામાં બનાવ્યો હોય, ધારો કે ચકલી સર્કલ પાસે, ખબર છે ને આ બરોડા એક જ ગામ એવું છે જ્યાં ચકલીનું સર્કલ હોય. બોલ ક્યાંય કોઈ દી સિંહ ને માઇક ભાળ્યા છે જીતુભાઈ? તમે બે સિંહ પાસે માઇક હોય બરોડામાં હોય? તમે જુઓ જેટલા બરોડા વાળા બેઠા છે એને સમજા છે. આપણે સૌરાષ્ટ્રમાં લગભગ 500 વર્ષથી ચેવડો પીળો ખાય છે ને, આ લોકો લીલો બટકાવે. આ બરોડા કઈક નોખી માટીનું ગામ છે, આખા ગામને લીલો જ ચેવડો આપે. બોલો લ્યો, ચકલી સર્કલ ને ગેંડાનું ક્યાંય સર્કલ હોય કે આપણે હોય જ નહીં. ગેંડાની ક્યાંય યાદ જ કોઈ નથી કરતું. બરોડા વાળા કરે, બરોડા તો બરોડું છે, ગજબડું છે, જબરું ગામ છે. હું આમ નાની ઝીણી કાતું છું. તમે કેટલું ઉપાડો છો આની ઉપર, આગળનો માલ આવશે. મારું કાંઈ પાકું કરેલું તો હોય ને, સાગરભાઈ ને ઉર્વશીબેન ને મારી સાથે ભાઈ વિમલ મહેતા સરસ ગાયક છે, આ બધા કે કીર્તિભાઈ આ બધાને સુખ હોય કે એક ગીત ઉપાડે ને એને પછી એનો અંતરો નક્કી હોય કે આના પછી આ જ અંતરો, આ બધાનો સાથ હોય. અને એટલે એ ગાયકો ક્યારેક કહી શકે કે તબલચી બરાબર નહોતો, બેન્જો બરાબર નહોતો, માઇક બરાબર નહોતું, આવું આ લોકો બાનું કાઢી શકે ક્યારેક. અમારી નિષ્ફળતા માટે અમે ટોટલ જવાબદાર હોય. અમે એમ કહી જ ન હોકી. એટલે અમારે તો વાતના માણસ છે. એટલે તમારા પડકારા ઉપર, તમારી વાત ઉપર મારે હાલવાનું છે. એટલે યાદ કરાવવું કે સિંહ અને આ બરોડું વાત નીકળી છે એટલે કહી દઉં. બરોડા જોરદાર છે ગામ. હા બરોડું છે ને, ભૂકા કાઢ ન કેવું ગામ. એટલે ગામે ગામ ફરીએ છીએ. અને સિટીમાં તો પહેલાં કેવું હતું, ઘરે મહેમાન આવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી કહીને આપણે પૂછતા હતા કે કેમ છે બાપુજીને, બાને કેમ છે, આવું પૂછતા હતા. હવે ઘરમાં મહેમાન આવે છે ને પહેલો સવાલ પૂછીએ છીએ કે વાઈફાઈનો પાસવર્ડ છે? આ પહેલો સવાલ બદલી ગયા આખા. વાત જવા દો. અને મેં તો મારા ઘરમાં પાસવર્ડ મહેશભાઈ એવો રાખ્યો છે કે તું તારું વાપર ને, આ મારો પાસવર્ડ છે. કોઈ ઘીરે માગતું જ નથી પાસવર્ડ. મોબાઈલમાં એવા ગાંડા થઈ ગયા છે બધા. લગભગ અહીં બેઠા 22 જણા હજી ઉતારી રહ્યા છે. જો નગર આ હારા કેમેરા છે, આ બધું યુટ્યુબ પર આવવાનું છે, પણ છતાં એને પોતાના કેમેરાનું માયતમ હોય. એટલે એને આપણને હાજરનું સુખ જ નથી. આપણે કાલે આમાં મજા કરવી છે. આ આપણી કઠણાઈ છે. આપણે સુખને પોસ્ટપોન કરી રહ્યા છીએ. યાદ રાખજો, આપણે આવતીકાલે સુખી થવું, કાલે આપણે પછી અરે ભાઈ અટાણે આવ્યો છે, હા પણ આ હાથમાં જીવન છે, પણ એને આમાં કરીને કાં કોકને બતાવવો છે. એટલે આજનો આનંદ લેજો. ચાઇનાનો એક તો મોબાઈલ હોય, પતી જા 10 વર્ષ જવા દેજો. ટેકનોલોજી એટલી બધી આગળ આવવાની છે કે અહીં જેટલા જુવાનિયા બેઠા છે ને એ બધાને મોટા ભાઈ તરીકે કહું છું કે સમયસર ગોઠવાઈ જાજો. નકર ઘણી વખત લક્ઝરી બસની અપેક્ષામાં સાદી બસ એ ઉપડી જશે. નથી સમજાણું બધાને? ઉપડી જશે. પછી શટલ યાર એ ગોઠવાઈ જવું જોઈએ આમાં.
દરેક ખાનદાનમાં એક ઝેરી વાંઢો હોય છે, ઝેરી વાંઢો દરેક ખાનદાનમાં. 42 વર્ષનો, આ ગામે ગામના ચેવડા ખાધા હોય ને, વાહ જવા દો. એટલી હદે બિચારો નસીબનો નબળો હોય મહેશભાઈ કે એ ગંજીપતે રમવા બેહે ને તો એમાંય એને રાણી નથી આવતી. આથી તો વધારે નબળા નસીબ ક્યાં કહેવાય. એટલે ગોઠવાઈ જવું છે. માતાજીની કૃપા છે, આપણને જેવું મળે એવું સ્વીકારી લેવું જોઈએ. અને 10 વર્ષ જવા દેજો. ટેકનોલોજી એટલી બધી આગળ આવવાની છે કે તમારે કોઈને કન્યા જોવા જ આવી જ નહીં પડે. આમ તમે મોબાઈલમાં એપ્લિકેશનમાં સીધું આવી જશે, નમસ્કાર જો તમે મારું માગું, અને કન્યા પોતે જ કહેશે નમસ્કાર જો તમે મારું માગું નાખવા માંગતા હોય તો મોબાઈલમાં 1 દબાવો. જો તમે મારા પપ્પા સાથે વાત કરવા માંગતા હોય તો મોબાઈલમાં 2 દબાવો. જો તમે મારી મોટી બેનનું માગું નાખવા માંગતા હોય તો મોબાઈલમાં 3 દબાવો. જો તમે બીજી વાર લગ્ન કરવા માંગતા હોય તો આગલાવાળાનું ગળું દબાવો. એટલી બધી ફેસિલિટી આવવાની છે ફોનમાં, વાત જવા દો. એટલી બધી ફેસિલિટી. તમે બહાર નીકળશો ને, ભાદરવાની બારા તમે બરોડા બાજુ જતા હશો ને, ત્યાં કોઈક મેસેજ આવશે કે એ બાજુ જામાં, એ ગેંડા સર્કલ પાસે તારો લેણિયાત ઊભો છે, તમને પાછા વાળશે. તો પાછા વળવું બહુ જરૂરી છે. ગુરુના શરણમાં આવો ને ત્યારે જ પાછા વળી શકાય મારા વાલા. અને આ તો ભગવતી નો ખોળો છે, માનો ખોળો છે સાહેબ, એટલે યાદ કરાવી દઉં. માના જેટલા બહેણા છે એ બધા ડુંગરા ઉપર છે. તમે જુઓ, માના બહેણા બધા ડુંગરા ઉપર છે. અને આમ જુઓ ને તો પિતાજી બધા ગુફામાં, કામનાથ મહાદેવ, સોમનાથ મહાદેવ, પાતાળેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ. અહીંયા જે મહાદેવ આવી રહ્યા છે આનંદેશ્વરના, એની ઊંચાઈ જોઈને ગુરુજી હું રાજી બહુ થયો. 20 ફૂટ હેઠેથી માટી લઈ અને એકવાર તાલી બનતી હશે સાહેબ આનંદેશ્વર મહાદેવની. એ દાદો આય હાય મહાદેવ, જેના માટે લોક સાહિત્ય એમ કહે છે કે જલ કે ચढ़ाई से जमराज को मात करे, गंध के चढ़ाई से बुद्धि बहु देत है. जल के चढ़ाई से जमराज को मात करे, गंध के चढ़ाई से बुद्धि बहु देत है. 4 चावल के चढ़ाई से 14 ही भुवन देत. बिल्ली पत्र के चढ़ाई से शिर छत्र दर देत है. भस्म के चढ़ाई से भव भय को दूर करे, भांग के चढ़ाई से भंडार भर देत है. ऐसे है शिव दयाल भक्तों के दुखों को हरे, गाल के बजावने से न्याल कर देत है. भला माणा ગાલ વગાડીને ન્યાલ કરી દે એ ભોળિયો. જેના માટે વેદાંતના સૂત્ર જેવો મજાદરના પાદરમાંથી દુલાભાયા કાગ દુહો ફેંકે છે કે દેવોની પાસે દૂત એ રૂપાળા સઘળા રીએ પણ ભેળોય રાખે ભૂત જોન કૈલાશ વાળો કાગડા. બીજા બધા જ દેવતાઓએ હારા હારા વાહન રાખ્યા છે, ભૂતડા કોઈ રાખવા તૈયાર નહીં, એટલે ભોળોનાથ પોતાની પાસે રાખે છે. શમશાન કોઈ રાખવા તૈયાર નહીં, ભોળોનાથ જેને બધા તર છોડે એ બધાને સ્વીકારે, એટલે એ મહાદેવ કહેવાય મારા વાલા. એવા આનંદેશ્વર દાદા અહીં બિરાજવાના છે, જેના માટે પ્રવીણ સાગર નામનો અમારો ગ્રંથ લખે છે. ગંગબાર જટધાર મંડિયમ યાદ જંગ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંબલાલ જ્વાલિયમ. ગંગબાર જટધાર મંડિયમ યાદ જંગ સંગલીન ચંડિયમ. મારા વાલા, હું મહાદેવનું નામ લઉં. એક તો મેં આની એક જ કડી પાકી કરી હોય અને એમાં તમે કોઈક મોબાઈલમાં વ્યા જાઓ, કાં તો તમે ક્યાંક કોઈક આવ્યું ને કોઈક ગયું ને એમાં જોવામાં રહ્યો, તો આમાં મારે કોને કહેવું પડશે? એટલે મારે તમારી બધાની તાલી જ હોય છે એક સાથે. મહાદેવના નામ આનંદેશ્વર દાદો અહીંયા ટૂંક સમયમાં બિરાજવાનો છે. એક સાથે હાલો. ગંગબાર જટધાર મંડિયમ યાદ જંગ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંબલાલ જ્વાલિયમ. કંગનમ ભુજંગ મુંડ માલિયમ શૂલપાન હે પિનાક સજ્જનમ. शूलपान है पिनाक सज्जनम मनाकलम रुयवाद बचनम याल याल खाल को खिलावनम कह हरी विचार की नियासनम गंगबार जटधार मंडियम. जय महादेव. ભગવાન ભોળોનાથ ભાઈ વિમલ આવને. ભગવાન ભોળોનાથ મજાની વાત એ છે કે દાદો શિવાય ભોળાનાથના મંદિરને જીતુભાઈ સાહેબ શિવાલય શું કામ કહેવાય છે? આવું એક મેં ભૂદેવને પ્રશ્ન પૂછેલો. ભૂદેવે બહુ સરસ મને જવાબ આપેલો કે રામના મંદિરને રામાલય નથી કહેવાતું, કૃષ્ણના મંદિરને કૃષ્ણાલય નથી કહેવાતું, પણ ભોળાનાથના મંદિરને શિવાલય એટલે કહેવાય છે કે તમે ધ્યાનથી ભોળાનાથનો દરબાર જોવો ને તો એમાં દાદો પશુપતિનાથ કહેવાય. એ નંદી માથે બિરાજે છે. ભગવતી ઉમિયા છે, એનું વાહન સિંહ છે. કાર્તિકેયનું વાહન ઉંદર છે. અરે ગણેશનું વાહન ઉંદર છે, કાર્તિકેયનું વાહન મોર છે. દાદાના ગળામાં સાપ છે. આમ ગણો તો મોરને, સાપને, સિંહને, નંદીને જન્મો જન્મની દુશ્મનાવટ હોય, પણ જ્યાં પ્રાણીઓએ પોતાની દુશ્મનાવટ ભૂલી અને એક લય થઈ જાય છે એટલે એને શિવાલય કહેવામાં આવે છે મારા વાલા. આ ભગવાન ભોળોનાથ
અને એ દાદાના દરબારમાં બેઠા છે ત્યારે ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરતા કરતા કેવા સરસ મજાના શબ્દો મારે તમારી બધાની તાલી જોઈ છે એક સાથે. ગંગબાર જટધાર મંડિયમ યાદ જંગ સંગલીન ચંડિયમ બાલચંદ્ર બિંબલાલ જ્વાલિયમ કંકનમ ભુજંગ મુંડ માલિયમ શૂલપાન હેપિનાક સજ્જનમ ડાક ડમરૂ યવાજ વચન હાલ વ્યાલ ખ્યાલ કો કલાવનમ કહે હરિ ચાત પુણ્યાસન. અને કેવા કેવા છંદો ભગવાન ભોળાનાથના. આહા. हेलो छे शक्ति के रो साथ छे शक्ति के रो साथ जटा पर गंग बहे दिन रात डाक डमरू ना डमडमा आवे शक्ति के रो साथ जटा पर गंग बहे दिन रात डाक डमरू ना डमडमाट शंख ना नाद करे सेवा शिव ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात. भोला ने भजो जीव दिन रात शिव ने भजो जीव दिन रात. અને મને યાદ કરવા ઘટે મહેશભાઈ સ્વર્ગસ્થ ઈશ્વરદાનભાઈ ગઢવી એક અણમોલ ચારણ ચારણી સાહિત્યના લોક સાહિત્યના એવા રૂપકો એમણે આપ્યા એવું થઈ ગયા પણ હજારો લાખો ગુજરાતીઓના હૈયામાં હજી જીવે છે. એ એક એમ કહેતા એની એક વાત યાદ કરાવું છું અહીં ચેહરમાના ચરણમાં ગુરુજીના ચરણમાં મૂકું છું કે ભોળાનાથની જટામાંથી ગંગા નીકળે. એ ગંગા તો કે ગંગાની ઉત્પત્તિ શું તો મજા જોજો શબ્દોની. સર્પના દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની સીતા, સીતાનું હરણ કરનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણ જેની ધજા ઉપર છે લક્ષ્મણને પ્રાણ આપનાર હનુમાન, હનુમાન જેની ધજા ઉપર છે અર્જુન, અર્જુનના સખા કૃષ્ણ, કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ, અનિરુદ્ધના પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર અને બાણાસુર જેની વંદના કરે છે શિવ, શિવના પત્ની પાર્વતી અને પાર્વતીના પિતા હિમાલયના ગોદમાંથી નીકળે છે ઈ ગંગા માણસ. એકણ કટકો હાડરો જો ગંગાને તટ જાય તો પછી માનવીયા કુળની માય કોઈ ભૂત ન સર્જે ભાગીરથી. સાહેબ ગંગા કાંઠે અને હમણાં જ કાશી વિશ્વનાથ મંદિરનો જે જીર્ણોદ્ધાર થયો એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી પ્રધાનમંત્રીને વધાવવા ઘટે. જીતુભાઈ સાહેબ સદભાગ્યે હું અને કીર્તિભાઈ 5 કલાકારોને આમંત્રણ હતું એમાંથી આદરણીય પ્રધાનભાઈ આપણા અને અમે જ્યારે બેઠા હતા અને રૂવાડા થઈ જાય ને બેઠા થઈ જાય સમગ્ર ભારત વર્ષના સંતો બેઠા હતા અને આ દેશનો પ્રધાનમંત્રી અટાણ સુધી આપણે ટોપી પહેરેલા જોયા હતા. ત્રિપુણ તાણનારો પ્રધાનમંત્રી આપણને મળ્યો છે, ગંગામાં ડૂબકી દેનારો મળ્યો છે, હાથમાં માળા લઈ અને યજ્ઞ કરનારો 18 કલાક કામ કરનારો પ્રધાનમંત્રી મળ્યો છે સાહેબ. અને માતાજીનો પરમ સેવક છે. એક તાલી તો એના માટે બનતી હશે સાહેબ. કાશી વિશ્વનાથ મંદિર અને જે એનો ઉત્સવ થયો અને ભગવાન ભોળાનાથની જટામાંથી જે ગંગા વહે છે તો મને ઈશ્વરદાસજી મહાત્મા યાદ આવે. ચલી પ્રસન્ન રપંગા હું તો બ્રહ્મંડા હું તો ચલી બમરા કમંડે બાહુ ચલી મહાબા વેદ ચરંગ પછી પધારી સાહસ મુખી પહાડાવો નાડા વચ્ચે ગંગાળા પ્રવાહ. ચારણી સાહિત્ય 3 ચારણો અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે. સભા કરું અહીંયા ક્યાં કેટલાક હવે તો યુટ્યુબના માધ્યમથી તમે ખૂબ બધાને સાંભળો પણ એક સમયે નાટારંભ અદ્ભુત હતો. ચારણોએ જે લોક વાર્તાઓ જીવાડી છે, જે લોક કવિતાઓ જીવાડી છે, જે વીરતાની વાતોને જીવાડી છે સાહેબ. એટલે એના માટે એમ કહેવાય કે જતી સતી અને સૂરમાં અગમ ગીરા ઉચાર ચારણ ખેત કસર નહીં ચારણ ગુણ ચાર. આ ધરતીના ગુજરાતના આ ધરતીના તમામ ચારણ કવિઓ માટે એક તાલી તો બનતી હશે સાહેબ કે જેને આ નાટારંભને જીવતો રાખ્યો. આમાં કદાચ તમને સમજાય નહીં એવું બને પણ ગંગા નીકળતી હોય ભોળાનાથના હિમાલયના ખોપરામાંથી એવું જો તમને ફીલ ન થાય તો તમારું જોડું મારું માથું છે. લખી લેજો શું કહે છે સરદાર ગંગા અવતરણ. ચલી પ્રસન્ન રપંગા હું તો બ્રહ્મંડા હું તો ચલી બમલા કમંડે બાહુ ચલી મહાબા મેં છરંગે બાજી પધારી સાહસ મુખી પહાડાઓ નાડા વચ્ચે ગંગાળા પ્રવાહ નુમળા તરંગ વેળ ઉજળા પ્રવાહ નીર શામળા કરમ મેટ ધારણી સંસાર ભલી બાત સેવા કરી ભાગીરથી લાયો ભલો ધનો 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 સુરત તારી મુખ તારી સત જોગી ત્રેતા જોગી
दुआ पर कळु सतु गरालोक नाम जहर हर दुआर वैकुंठ रिपेटी जगह बापरा कपाट भाजे कीजिए प्रणाम उदेश महेश देश जोगेश आदेश मन कमेश अनेक भाग मुखम की कृति पतन वहम सब सूरज सर खमंड पार पट गंगा दीदी प्रथमी पवी उल्टी हजारदार गेहंदा बिहार हाई ओधार संधारदार में हमाय पार अवतार दिसे जाय 11 માં અવતાર કળુ જીત દિયે ઘણી બળી તરાજા પાટારે ચારે જગા બળે તાળાવા હોતી બમણા ઉજળ જળ પ્રગળા બેહન મહાપાપ કરી પરા મુગ તારા દ્વાર મારે ઘર જોડી નમો માત ઈશ્વરો બના ઘર જોડી નમો માત ઈશ્વરો બના ઘર જોડી નમો માત ઈશ્વરો બના હર હર ગંગે ગંગે 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 વાહ ભેરો કાર્તિક ગણેશ શિવના બાળ કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા અર્ધાંગીની લાર દશાનન ભજે શિવના નામ કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા અર્ધાંગીની લાર દશાનન ભજે શિવના નામ દેવો પણ કરે છે ભગવાન શિવને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન મહાદેવ હર તો બધાએ કર્યું એકમાત્ર ભગવાન ભોળાનાથ સામે જ્યારે મહાદેવ હર કરીએ છીએ ત્યારે આપણે હાથ ઊંચા કરીએ છીએ મેં જોવાના મને પૂછેલું મને કે એક મહાદેવનું નામ લેતી વખતે હાથ ઊંચા શું કામ મેં કીધું ફિલ્મો તો જોઈએ જ છે મને કે હા ફિલ્મમાં વાહે કોઈક બંદૂક રાખી દે ને પછી હેન્ડસઅપ આવી જાય ખબર સીધું પછી કાંઈ બોલવાનું ન હોય એમ બધાય દેવતાઓ પૂરું થઈ જાય ને ભાઈ હાવ હલવાના હોય ને પછી દાદા પાસે કહી દેવાનું કે હવે તારા સર ને તું સાચવજે દાદા હા એટલે આપણે હાર કરીએ હાલો એક હારે મહાદેવ જય હો ઉભા રે ભાઈ એક મારે જે સ્તુતિ કરવી છે અને પછી આપણે કાર્યક્રમ દોરને આગળ ચલાવવો હોય મહાદેવના ભજનો તો કેટલા બધા સરસ આ તો હું તો ખાલી માઇક ટેસ્ટિંગ કરું છું મેં કીધું ને એમ મહાદેવનું ભજન આવે ભોળાનાથનું ભજન આવે બ્રાહ્મણના દીકરાને ભોળોનાથ વધારે વાલો હોય એટલે દેવોની પાસે દૂધ બહુ સરસ મજાનો દુહો હે રૂપાળા સગળા રીએ એક જણો શમશાનમાં છરી લઈને બેઠો હતો શમશાનમાં બોલો મેં કીધું કાં એલા અહીં કાં બેઠો મને કે એક જણાને પતાવી દેવો છો તમે કોઈ અહીંયા હું છે મને કે કોક દી તો અહીંયા આવશે ને એની ધીરજને ધન્યવાદ ન દેવાય અને આવા માણસો છે મારે પાડોશમાં એક કાકા રહીએ છે 10માં એ મને હમણાં કહેતા હતા મને કહે સાંઈરામ જીતુભાઈ શિક્ષણ મંત્રી તમારા ભાઈબંધ મેં કીધું આ ભાઈબંધ તો મને કે આપણું કાંઈ ગોઠવી દો મેં કીધું ક્યાં ગોઠવું તમારે મને કે આપણને ક્યાંક નોકરીમાં ગોઠવી દો ને મેં કીધું તમારી ઉંમર 60 વર્ષની થઈ કાકા પેન્શનની ઉંમર છે તો મને કે પેન્શનનું ગોઠવું અમુકને ગોઠવાય જવું છે ગમે એમ કરે મારું ગોઠવી દો બસ એમાં મેં કીધું તમને આવડે છે શું કાકા મને કે લખતા આવડે વાંચતા નથી આવડે લખતા પાકું આવડે વાંચતા ન આવડે મેં કીધું અચ્છા લ્યો આ કાગળ લખો આમ કાગળમાં થોડાક લીટા કર્યા મેં કીધું આ શું છે મને કીધું પેલા કીધું વાંચતા નથી આવડતું કેમ પોચવું હોય ને જીતુભાઈ આ વાત જવા દો અને એ કાકા અમારા 10મા માળે ફ્લેટ વાળા ઊભા હતા અગાસીમાં વાત કરતા હતા ફોનમાં બનેલી સત્ય ઘટના સાંભળજો એમાં એક જણો દોડતો આવ્યો કે ગોરધન કાકા કાકા તો ફોન શું થયું ભાઈ તમારી દીકરી શું થયું મારી દીકરી તમારી દીકરી બાયપાસ બગોદરા ગઈ અરે દીકરી ભાગી ગઈ તાડ કરતો ફોન નો કર્યો ઘા અને 10મા માળેથી ગુરુજી એને જંપલાવ્યું કાકાએ 8મા માળે પહોંચ્યો ને ત્યાં એને યાદ આવ્યું કે મારે ક્યાં દીકરી છે આ જોક જેને ન સમજાય એ લોકો નીકળજો હો ભઈલા
એના માટે કાર્યક્રમ પૂરો છે, ખોટો બેસતા નહીં. પછી 8મા માળે ને યાદ આવ્યું જીતુભાઈ મારે ક્યાં દીકરી છે એ કે. 6ઠા માળે એને બરાબર યાદ આવ્યું કે મારા ક્યાં લગ્ન થયા છે. અને બીજા માળે તો એને બરાબર સાંભળી ગયું કે હું ક્યાં ગોવર્ધન કાકો છું, આ ગોવર્ધન તો મારી બાજુ મારી હશે એ કે. કરતો પડ્યો. કોરોનાને લીધે પછી અમે એની પ્રાર્થના સભા ખાલી ફોનમાં કરી નાખી. વાત જવા દો. એટલે આમાં કોણ ધક્કા મારી દે છે ને, યાદ રાખો ધક્કા તો કોઈક મારી દે છે. કેટલાય અટકી જવું ને એ સમજાઈ જાય ને ભલા માણસ. ક્યાં માળે અટકી જાવ તો બચી જાવ એમ છે. માના ચરણે આવ્યા છે, ક્યાં માળે અટકી જાવ ને આટલી ખબર પડે તો બચી જાવ એમ છે. પણ આ કાકાની વાત નીકળી એટલે આગ લગી જબ ઘર में, आग लगी जब घर में तब उसने कहा जला क्या है, आग लगी जब घर में तब हमने कहा जला क्या है, बचा क्या है, तब हमने कहा कि हम, तो फिर उसने कहा जला क्या है. કઠણાઈ તો એ છે. અને 2 વર્ષ કોરોનામાં અમે ઓનલાઈન પ્રોગ્રામ કર્યા છે એટલે કોક શાયરી આગી પાછી થઈ જાય ને તો સમજો કે અમને કોરોના થયો હોય. થયો તો મને તો આ કીર્તિભાઈને ખબર છે. વાહ જવા દો. અને એટલા ઉકાળા કર્યા ગુરુદેવ મોઢામાં. હું ઇથિલિન હું તે કીધું તું મને. આને મને અમરેલીથી ફોન કર્યો, મને કે ઇથિલિન બ્લુ થી એવું, મિથિલિન બ્લુ. હા ઇથિલિન નહીં, ઇથિલિન તો આપણે 8મા ધોરણના પ્રયોગશાળામાં હતું. મિથિલિન બ્લુ નહીં કે કોગળા કરીને તો એ કે સારું છે. મિથિલિન બ્લુ નાખ્યું, લવિંગ ના એલચી ના. ખાલી ગુરુજી મોઢામાં યજ્ઞ કરવાનો બાકી હતો. એટલું નાખ કર્યું છે બધા. અને કોગળા કર્યા છે, ઉકાળા ભર ઉનાળામાં ઉકાળા પીધા આપણે. આહા કોગળા કર્યા. હવાના પોરમાં તમે જુઓ ને કોરોનાના સમયમાં અનલોક હતું ને, આખા ઘરના આખા શેરીમાંથી ક્યાંકથી અવાજ જ આવ્યા કરે. હા ન કરે. 1:30 વાગે બપોરે ઉકાળા કરીને કોગળા કરતું હોય, ઉકાળા પીતું હોય. હાલત કરી દી સાહેબ. આંતરડામાં ચાંદા પડી જાય ને. અને આયુર્વેદ તરફ જાઓ ને, કોક કે હોમિયોપેથીને ટીપા નાખો ને, કોક કે ફેબીફ્લુ તો જોશે જ. હા રેમડેસિવિર, એક રેમડેસિવિરે ભલા માણસ એક ઇન્જેક્શન રેમડેસિવિરે ભેગો કર્યો. આપણને રેમડેસિવિર ઉપર ભરોસો છે તો રામદેવ પીર ઉપર ભરોસો ન થાય. શબ્દો તો નજીકના છે ને બે. તો ભરોસો લગાડવા માટે આ જાગરણ છે. તમારો ભરોસો જીવતો થાય, તમારી શ્રદ્ધા અને વિશ્વાસ જીવતા થાય. અને મજાની વાત એ છે કે રામાયણનો બહુ સરસ મજાનો પ્રસંગ છે. હું ટૂંકમાં કહું તમને કે આમ વિભીષણ આંટો મારવા જાય છે. આખી લંકા પ્રજ્વલિત કરી અને હનુમાનજી નીકળી ગયા. પછી સમાચાર મળ્યા તો બરાબર ગયા, આંટો મારવા ગયા. જાનકીજી તો બરાબર છે, મારી માં તો બરાબર છે. તો આખી લંકા હળગી ગઈ હોય, ઝાડવા હળગી ગયા હોય, પણ ભગવતી જ્યાં બેઠી છે, જાનકી જ્યાં બેઠી છે, એની બાજુનું થોડુંક અમથું ઘાસ લીલું છમ હતું. ધ્રોકડ જેને સૌરાષ્ટ્રના શબ્દોમાં કહેવાય, લોક બોલીમાં. થોડીક લોન, થોડું ઘાસ લીલું છમ હતું. વિભીષણજીને બહુ પ્રશ્ન થાય છે. એટલે એ પૂછે છે કે આ બધું તોતિંગ ઝાડવા હળગી જાય છે અને ધ્રોકડ તું કેમ લીલી છમ છો? અને તેથી ધ્રોકડને ગુરુજી વાચા ફૂટે નહીં. ધ્રોકડ એટલું બોલે કે જ્યારે રાવણ આવતો હતો ને ત્યારે માએ કોઈ દી રાવણની આંખમાં આંખ નાખીને વાત નથી કરી. માએ એકાદ તણખલું અડીને આડું રાખ્યું છે અને તણખલાને અડીને માં વાત કરે છે. એ તણખલાને જોઈને માં વાત કરે છે, મને માનો સ્પર્શ થયો ને એટલે આ આગમાં હું બચી ગઈ. યાદ રાખજો, માનો સ્પર્શ થાય જેને માં અડે, યાદ રાખવું. હા જેનો ધડો આમાં કોઈ ધડો ન કરે ને તો ચહેરના થડે આવ્યું જવું. એમ થાય હારી ગયા છે, હવે ક્યાંય જગ્યા નથી રહી. ત્યારે કૃપાની દાન છે. અને એક સમયે આપણી કઠણાઈ એ છે કે આપણે ખળે માગતા આપણને આવડે છે. ખળામાં સમજો ને તમે, ખળે માગતા ખળા પાસે જઈને માગતા આવડે છે, થળા પાસે જઈને માગતા નથી આવડતું. ખળે જઈને માગીએ છીએ, માંડવી આપો થોડાક, ઘઉં આપો થોડાક, ફળે માગતા આવડે. હું માગવું ને આનો વિવેક દરેક ભક્તે માઈ ભક્તે શીખવું છે. તમારી ઘરે પ્રાઇમ મિનિસ્ટર આવવાના હોય ને પછી એની પાસે શેરીના ગટરનો પ્રશ્ન ન કહેવાય. આ સ્વાભાવિક વાત છે ને. અમારી શેરીમાં કોઈ ગટર કાઢવા આવતું નથી, વડાપ્રધાન શ્રી તમારે એને નેશનલ લેવલની કોઈક વાત કરાય. આ તો સ્વાભાવિક બુદ્ધિ છે ને આપણી. એમાં પરાંબાના ખોળે તમે જાઓ ત્યાં ભલા માણસ તમારા દુનિયાવી સુખ માટે નહીં, આની પાસે મગાય તો માત્ર મોક્ષ મગાય, આની પાસે મગાય તો ફેરા ઠળે, તારી ભક્તિ મળે, આટલું જ મગાય. બાકી અહીં કેટલાક ને માતાજીને 10ની નોટ મૂકે 5 કામ હોપે. રોજ આવે એ માતાજી છોકરાની હગાઈ તૂટી ગઈ, ગોઠવી દે. કઈ ગોઠણના દુખાવા વૈતા છે, ગોઠવી દે. 5 કામ હોપે માતાજીને. 2 રૂપિયાનું એક કામ પડે. માં તારો કેસ હેન્ડલ કેવી રીતે કરે મને એમ કે તું 50,000 મૂક તો માને કાંઈક જોવાનું મન થાય તારી. હવે
એટલે હું ગમ્યું મને આ વાત મને કરી કે અહીં ક્યાંય તકતી નથી. કદાચ આવા બહુ ઓછા મંદિરો, આવા બહુ ઓછા ધામ હશે કે જ્યાં દાનની તકતી નથી સાહેબ. કારણ કે જે દેવા વાળી છે એને તમે હું દઈ શકો. આ ગુરુજીની વાત છે, એને હું વંદન કરું. મને ગમ્યું. આને સમૂહ લગ્ન જ્યાં થાય છે સાહેબ, એટલી દીકરીઓના જીવનમાં અજવાળા કરવામાં આવે છે. સરસ મજાની નવરાત્રિનો ઉત્સવ થાય છે. કેટલી સરસ મજાની પ્રવૃત્તિઓ સાથે ગુરુજી મને તમને જોડે છે. આવા ગુરુ મળ્યા છે, તમે નસીબદાર છો સાહેબ. માના ખોળે તમને આવા જે જોડે, તમને કોઈ મંત્ર નહીં, કોઈ દીક્ષા નહીં ભાઈ. તમે શ્વાનનો ભાગ કાઢજો, તમે જીવ દયા રાખજો, તમે શ્રદ્ધા રાખજો. એટલે કેટલાકને પ્રશ્ન થાય કે મહાભારતમાં નારાયણ હતો અને છતાંય અભિમન્યુને મરવું પડે. અભિમન્યુ મરી શું કામ જાય યાર? સ્વયં નારાયણ, જેનો બાપની ભેગો ભગવાન બેઠો હોય, એના છોકરાને 15-17 વર્ષે મરવું પડે યુદ્ધના કોઠામાં. તો આનો તાત્વિક જવાબ ગુરુજી એ છે કે જ્યારે નારાયણ એ કોઠાનું જ્ઞાન આપતા હતા ને, તેથી માં સૂઈ ગઈ હતી. યાદ રાખો, જેની માં સૂઈ જાય ને એના છોકરાને મરવું પડે. માં અર્થાત અહીં અર્થ એવો પણ કાઢી શકું કે જેની સાધના રૂપી માં સૂઈ જાય ને એના છોકરાને મરવું પડે. એટલે સાધના જાગૃત રાખજો. અહીંયા આવ્યા છો તમે તો આ પરંબાના શરણે છો સાહેબ, ભગવતીના શરણે છો. આ કાયમને માટે યાદ રાખજો. એટલે ગઢવાળીને જ્યારે જ્યારે જરૂર પડી છે ને ત્યારે આ મઢવાળીએ જેને રસ્તા બતાવ્યા છે. તો આ ભરોસા સાથે આ જગ્યા ઉપર આપણે બેઠા છીએ અને એવું સરસ મજાનો આ ધામ અને આ ભજન કીર્તિભાઈની એક ખાસ યાદી છે. આમ તો જ્યાં અમે બે ભેગા પ્રોગ્રામમાં હોય એટલે એ આ મુદ્દો મને કે અમારી બે અંદરની અમારી કલાકારોની ફરમાઈશ હોય ને, અને કલાકારો હા લ્યો સારું. વાહ, ક્યાં છે તમારા ચરણ? ક્યાં છે પ્રભુ? મોજાવાળા ચરણ સાથે મેં સ્પર્શ કર્યો. કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, ભૂસીને ચિત્ર પોતાનું એને બીજાની રેખા અમર રાખી. ન રાખી દાન ઉપર દ્રષ્ટિ, એને સદાય દાતા ઉપર રાખી. અને જેવી જિંદગી આપી દે ખુદા, અમે શંકા વગર રાખી. આ પરિસ્થિતિમાં બધાએ ડોક્ટરોએ કામ કર્યું, પોલીસે કામ કર્યું, બધાએ કોરોનામાં. તો એમ કલાકારોએ પણ સાહેબ પોતાના ઘરેથી ફેસબુક લાઈવ કરીને લોકો ડિપ્રેશનમાં ન જાય, જે જોડાયેલા રહે છે કીર્તિભાઈથી માંડીને ગુજરાતના દરેક કલાકારે પોતાની ફરજ નિભાવી છે. ગુજરાતના બધા કલાકારોને તમારે વધાવવા ન જોઈએ. હાજા નરવા રહ્યા અમે એમ નકર આ ભજન ભૂલાઈ જાય ને. આ તો તમારી તાલીઓ વગર અધૂરા છે ને સાહેબ. આમાં નકર ગંગા સતીનું ભજન શરૂ કરીને એમાં જેસલ જાડેજાની કડી ઘૂસી જાય. કારણ કે આ કઈ પાકું તો કરેલું હોય નહીં. બધા તમારી તાલી આવે, હામો દાદ મળે. અને ગાનારો કોઈ તાનસેન મોટો નથી. યાદ રાખજો, મોટો છે અમારો કાનસેન, જે અમને સાંભળે છે, અમને બિરદાવે છે, અમને પ્રેમ કરે. બાકી અહીં કાલે સાંજે 9:30 વાગે અમે બધા અહીં ગોઠવાય ને, અહીં તમે કોઈ ન હોય તો કામનું ખરું. અને કાલે સાંજે 9:30 વાગે તમે બધા ગોઠવાઓ અને અહીં ઉપર ખાલી હોય તો યાદ રાખો આપણે પૂરક છીએ, ભલા માણસ. એટલે તમારા આશીર્વાદ છે, તમારી તાલી છે ને, તમારા માટે અવાજ હોઈ શકે હાથનો, અમારા માટે એ આશીર્વાદ છે મારા વાલા. તો એટલે કીર્તિભાઈ જે 2 ફરમાઈશ કરી છે ને, એ 2માં જ મારે તો પૂરું થઈ જશે. પછી હવે વાતનો મુદ્દો બધા પ્લેનમાં બરાબર તમે બેઠા છો બધા. અને ફ્લાઇટમાં અમે ગયા હતા ને, મને બરાબર યાદ છે. ફ્લાઇટમાં ગયા એટલે અમારા મંજીરાવાળા હતો કોમલ કરીને, એને આમ બરાબર બેઠા એ ભેગી આમ સ્વિચ દબાવી, એક સ્વિચ ઉપર આવે ને, સ્વિચ દબાવી એટલે એરોસ્ટેસ બેન આવ્યા અને કીધું કે યસ મે આઈ હેલ્પ યુ. આ કે જય શ્રી કૃષ્ણ. વળી 5 મિનિટ થઈ, આમ હાથ ઊંચો થયો, વળી સ્વિચ દબાઈ ગઈ, વળી પાછે યસ મે આઈ હેલ્પ યુ. અમે 5 જણા હતા, વિમલ હતો ભેગો, ડબલ ચીક હતો, 5 જણા બેઠા હતા. અને બારી પાસે બેઠો હતો કારણ કે પહેલી વાર આવતો હતો અમેરિકા. તો બરાબર મને કે આ મને કેમ પૂછવા આવે છે કોમલ? મેં કીધું તું આની સ્વિચ દબાવસ ને એટલે આવે છે. તે કોમલ કુંવારો કે આ સ્વિચ એની છે. દસ મિનિટ તો ટીકીને જોયું હોય ને સ્વિચ આવે. મને કે સાહેબ, મને કે આ કાઢીને ઘીરે લઈ જાય તો લઈ જા, તારા બાપા આવશે કીધું. હા ટીંગ કરતો, મથરાવટી જ મેલી છે, એનું કરવું હું. અને અમે ઓલું સોફ્ટ ડ્રિંકના માણસો એટલે અમે જ્યુસ મગાવ્યું, 5 પાઇનેપલ જ્યુસ. 5 જ્યુસ આપ્યા ને, ઓલી બેન આવી છૂટો આઈસ લઈને આવે, ખબર છે ને? એને આવીને કીધું આઈસ આઈસ આઈસ. આ કાન ખડ્યું છે ને, ભૂકા કાઢ નાખવું છે. આનો મૂળ પુરુષ કઈ બાજુ છે? અહીંયા છે ને? હા જોજો ભાઈ, તારે અત્યારે કોઈનો ફોન નથી આવે એમ ને? આ કાન ખડ્યું માથે પડ્યું ને, ઉપાડી લે છે વાળ કેટલાકના, ભૂકા કાઢ નાખે એવું છે. મને ક્યારેક એમ થાય કે આમાં ટીંગાઈને વયો જાવ દિલ્હી, પાછો આવતો રહો સવારે. પણ આઈસ એરોસ્ટેસે પૂછ્યું એમ, તો અમારે કોમલ ગોટે ચડી ગઈ કે હું તો આવીશ, પછી તું આવીશ કે નહીં?
એટલે આ ગોટે ચડાવ્યા, ભાઈ તું આને પૂછમાં કાંઈ, તું સાનો મુનો ખાઈ લે, કાંઈ બોલતો નહીં હવે કીધું. અને પ્લેનમાં તમે જાઓ, તમે બધા બેઠા હો, તમને ખબર જ હોય, જે લોકો ફ્લાઇટમાં એકવાર ઉડાન ભરી છે એને આ ખબર છે, જેને ન ભરી હોય એના માટે આ મુદ્દો કહી દઉં. આપણે જઈને બેસીએ જેવા એટલે ભેગી તરત જ ખબર છે ને, એક હોસ્ટેસ આવે અને આપણી સગી સાળી બોલતી હોય ને એવા ભાવથી આપણને એટલી બધી 7 સૂચનાઓ આપે, એ આપણે સાંભળ્યું, આપણને આવડતું હોય, પટ્ટો બાંધતા આવડતું હોય, નિયમ ખબર હોય, તો તમારે સાંભળ્યું તો પડે. નમસ્કાર, मैं इंडियन एयरलाइंस की विमान 438 में आप सबका स्वागत करती हूँ. अपने डायबिटीज થવાની અણીમાં આવી જાય. ये विमान राजकोट से मुंबई जाएगा. હવે જાણે કેમ સસ્પેન્સ ખોલતી હોય, આપણને ખબર નથી આ ડોહો 4500 રૂપિયા બાળ્યા છે, આ ભાદરવે ન જાય, આ મુંબઈ જાય, ये दूरी 45 मिनटों में तय की जाएगी. હવે એ લખ્યું છે 45 મિનિટમાં તમારા રૂપિયા પૂરા થઈ જાય, તમે ઉતારી દેવો અમને. तो ये लोग किए. इस विमान के मुख्य कप्तान प्रदीप गोलमालकर है, प्रदीप गोलमालकर, और मैं विनीता शिंदे इस विमान के मुख्य कर्मी दल आपको सुरक्षा संबंधित सूचनाओं की ओर ले जाऊंगी. कृपया ध्यान दे. हमारी बाजू में एक ओछું સાંભળતા હતા ને, એ કાકા બેઠા હતા કીર્તિભાઈ, એ મને કે શું દેવાનું કહે છે, શાંતિ રાખો, ધ્યાન દેવાનું કહે છે. ઓકે, અને મને હવે જાજા સવાલ ન કરતા, મારે ઉજા સવારની 6:30 ની ફ્લાઇટ છે મારે રાજકોટ મુંબઈ. तो ओली तरत सूचना આપી કે કૃપયા સુરક્ષા સંબંધિત સૂચનાઓ की ओर ध्यान दे. कुर्सी की पेटी इस तरह से बांधी जाती है. આમ કરી અને ખુરશી માથે ઉપાડીને કોક આવે, જો આ બાજુ બોલો, લ્યો હાચવજો ભાઈ, ખુરશી બહુ હાચવવાની જરૂર છે. આમાં કઈ હું બદલે એ કાંઈ નક્કી નહીં, હાચવજો. તમારી સમજદારીને ધન્યવાદ છે. આઈ લવ યુ. 10 ટચેકિયા ફૂટ્યા. તો પ્લેનમાં ये कुर्सी की पेटी इस तरह से बांधी जाती है. હવે એ બતાવે આપણને, આપણે ભલે શિફ્ટી આવી જાય, એ બતાવે તો ખરા જ આપણને. और विमान में कुल 8 आपातकालीन द्वार है, 2 यहाँ 2 यहाँ 2 यहाँ. अगर विमान को ऑक्सीजन का दबाव कम होने पर ऑक्सीजन के मास्क अपने आप ही नीचे उतर जाएंगे. ये मास्क पहले पहनने के बाद करे, खबर है ना, क्या खबर हो जो पहले तुम्हारे मास्क पहनो. अगर विमान की कुर्सी की पेटी बंद कर ले, ट्रे टेबल बंद कर ले. कृपया विमान को अगर पानी में उतरना पड़े तो ये रक्षा जैकेट आपके सीट के नीचे रखा हुआ, ये रक्षा जैकेट को इस तरह से पहने और दोनों नलियों में हवा भरे. આ બતાડે છે, ગયા હોય ખબર જ હોય. આટલું કીધું ને, કૃપયા સુરક્ષા સંબંધિત સૂચનાઓ પર ધ્યાન દેने के लिए धन्यवाद. हम आपकी सुखद यात्रा की कामना करते हैं. હવે ધારો કે 2 મિનિટ વિચારો તો કે આપણો વિકાસ જે ઝડપે જઈ રહ્યું છે, ગુજરાત એટલી બધી ઝડપે જઈ રહ્યું છે, એટલી બધી ઝડપે જઈ રહ્યું છે, એટલી બધી ઝડપે જઈ રહ્યું છે કે આપણે જિલ્લે જિલ્લે એક એરપોર્ટ છે. લખી લેજો, બરોડાથી અમદાવાદની ફ્લાઇટ છે, અમદાવાદથી રાજકોટની ફ્લાઇટ છે, અને પછી વિજય માલ્યા તો હકેલાઈ ગયો. સમય ગમે એનો પૂરો થઈ જાય છે. યાદ રાખજો, જેની 150 ફ્લાઇટ ફરતી હતી ને એની પાસે પાસપોર્ટ નથી અત્યારે. वक्त कभी न गुजरा है और कभी न गुजरेगा, हम सब सारे बीतेंगे, जो समझेगा वो जीतेगा. નબળા સમય ટાણે ન જવાય. મા પાસે હારો સમય હોય ને ત્યાં જાજો તો નબળો નહીં આવે. સાહેબ લખી લેજો, નબળા ટાણે હું જાઉં. એટલે આનો હારો સમય પૂરો થઈ ગયો. સહારા તો 2 સહારા થઈ ગયો, માલ્યા પતી ગયો, ચેલો આ જેટ વાળો હતો એ હકેલાઈ ગયો. બોલો, હવે પછી આપણે કાઠિયાવાડ એરલાઇન્સ શરૂ થશે. ગુરુજી, કાઠિયાવાડ એરલાઇન્સ અમદાવાદથી રાજકોટ, અને કાઠિયાવાડ એરલાઇન્સ થાય એટલે પછી આપણે આપણા બધા હોય 135 નો માવો ખાઈને જીવલો હોય, પછી એર ક્રૂ હોય. જય માતાજી. આવી ગયા હોય પોરબંદર વાળા નથી ને કોઈ આમાં. આડો હું મુંબઈ આવ્યો, કાલે 2 પોરબંદર વાળા ઘડી ગયા હતા. તેને કોઈ ત્યાંથી સાંભળે, એ તને કહું વાય છેલ્લે અહીં કોઈક ફાકી બનાવતું હોય, ફાકી ખાઈ ગયું હોય ને એમાં બી આવી ગયું હોય, ઠૂકવું છે ઠૂકવું, એ બારી નહીં ખુલે. ગેંડીમાં ન જાતો, અંદર બગડી ગઈ છે, પી જા. હવે જે બી આવી ગયું હોય ને, એ જે પી જાય એટલે એને ઘચરકા છે ને 45 મિનિટ સુધી રહીએ. આ તમને કહું, હવે એ સૂચના દે તો એ કેવી રીતે, આ 832 નંબરનું વિમાન ઉપડવાની અણીમાં છે ત્યાંથી સાંભળ્યું. પછી એમાં તો એરોસ્ટેસ જીતુભાઈ આપણા કાઠિયાવાડ એરલાઇન્સમાં તો આપણી જ એરોસ્ટેસ હોય ને, રમીલાબેન ને, રસીલાબેન ને, રંજનબેન ને, બરણી આકારની.
જય શ્રી કૃષ્ણ. એ માંડ માંડ હાલી શકે હોય વચમાં, કારણ કે પોતે આખા વર્તુળાકાર હોય. તમે અરબી સમુદ્ર જોયો હોય, આ ચરબી સમુદ્ર હોય. આવી ગયા બધા, પાણી પાણી જોતું હોય તો તમારી રીતે લઈ લેજો. હા, હવે આ કેવું માથાકૂટ થાય. આપણી એરલાઇન્સ હોય, પછી એમાં બધા આપણા દ્રશ્યો હોય, અને પાયલોટ હોય બે ત્રણ મર્ડર કરેલા. એ પાછો કીએ પાયલોટ છે ભૂકા કાઢ નાખા, બબે મર્ડર કરેલા છે ભાઈ. એને પીધો નહીં હોય ને તો 45 મિનિટમાં મુંબઈ આવશે, અને પીધો હોય છે ને તો 22 મિનિટમાં. લીવર ભાઈ પૈસા કોઈ ચા પાણી માગતા નહીં. આ ચોટીલા ઊભી નહીં રહે. ધ્યાનથી સાંભળો ભાઈ સૂચના. સીટું અકડી કરો, અકડી રાખો સીટું. એ ભાઈ તને કહું સીટ અકડી રાખ, વાહે વાળાએ 5000 દીધા છે. આપણે કઈ ટીલું નથી લાવ્યા. હાલો, ખાવાનું થાળીનું ટેબલ બંધ કરો, ભૂખડી બારસ લાગો તો. આમાં 8 દરવાજા છે. કેટલા 8 છે. 8. પણ મને એક જ જડ્યો. તમને કોઈને જડે જ ગોતી લેજો, અને ખુલે તમારા ભાઈ સૂચના સાંભળી લેજો. બારીઓ ખુલ્લી રાખજો. એક જણ કે હા લોકો મકોડા જેવા દેખાય છે. મકોડા જેવા ઈ મકોડા છે. હજી પ્લેન ઉપડ્યું જ નથી. કે હું હાલે નીકળ્યો છો. એ કે મકોડા જેવડા દેખાય છે, આવડા દેખાય છે માણસો. શાંતિથી સાંભળજો ભાઈ, શાંતિથી સાંભળો. સીટું અકડી રાખો, ખાવાનું થાળીનું ટેબલ બંધ કરી દો, અને જો ઓક્સિજન ઓછું થાય તો થાય. અહીં કોઈ જાનમાં ન થાય બાપા. જો ઓછું થાય તો એની મેળે ઉપરથી કોથળીયું પડશે, પણ એ પીવાની નથી. ઈ પહેરવાની છે, બરાબર? અને પેલા તમારે પહેરી લેવી, પછી બાજુવાળા ભાભીને મદદ કરવા જઈજો. આમાં હરખ પદુડા થવા ગયા ને 2 ગુજરી ગયા દાખલા છે ભાઈ. આ તો કહી દેવું સારું, હું ઘરના છો એટલે. ભાઈ ધ્યાનથી સાંભળી લેજો. જો પાણીમાં ઉતરવું પડશે તો લગભગ તો વેત નહીં રહે, પણ જો રહ્યો તો જે સીટ હેઠે રાખ્યું છે ને દફતર જેવું, એ ફટાકે પહેર લેજો. અને આ ઈથી પેલી સૂચના દઈ દઉં, 3 એરોસ્ટેસ છે ને એ ઘરની દીકરીઓ છે, સમજી ગયા ને? હા બસ, ખોટું પાણી માગ ન કરતા. પાયલોટના મગજ ફાટીને ધુમાડી ગયેલા છે. એને માણા મારવું ને પારે એવું મારવું હરખું ભાઈ. ખોટા મુંબઈ ઉતરશો ને તમારી પાસે પાણી પીવડાવવાનું નહીં હોય કોઈ. છેલ્લી સૂચના, જો પાણીમાં ઉતરવું પડે તો સીટ હેઠે જે રાખ્યું છે દફતરની જેમ પહેરી, નળીઓમાં ફૂલમ ફાસ હવા ભરી, અને જ્યાંથી જગ્યા મળે ત્યાં ઉતરી જજો. અમને ગોતવા રોકાતા નહીં. અમે તમારી પહેલા નીકળી ગયા છું. અને ખાલી તમારે ઉતરતા પહેલા 10 ગણવાનું. હવા ભરાઈ જાય ને આમાં, એટલે 1 2 3 4 5 6 7 8 9 10 ગણી અને ઉતરી જજો. તો ઓલા આગળ જે ભાઈ કાકા બેઠા હતા ને એ કે આ ફરીવાર સમજાવો. છેલ્લો મુદ્દો ફરીવાર કેવો? તો ઓલો જીવલો કે તું 3 જ ગણજે. પાડો એકારે પાડો. વરસાદ જેવું લાગે. 1 2 3 ત્યાં તારો દેદો કૂટાઈ જાય. એટલે મારા વાલા, આ તો હળવી ફૂલ વાતો છે. બાકી જેટલા ઉપર ગયા હોય ને એટલે ઝડપથી હેઠે આવવું પડે. બહુ જવાબદારી વાળું કામ છે. ઉપર જવું ને ઈચ્છે બધા નાખે છે, એટલે માથું ભલે. પણ જીતુભાઈ જેવા વ્યક્તિની સરળતા હું જોઉં છું ને ત્યારે એના પ્રશંસા કરવાનો કોઈ મુદ્દો નથી. અમારા ભાઈબંધ છે, પરંતુ એજ્યુકેશન મિનિસ્ટર તરીકે સત્તારૂઢ થયા પછી પણ નાના માણસને આ ભાઈબંધ જે રીતે મળે છે ને, એક તાલી તો બનતી છે એના માટે. આ સરળતા એને આ ગુરુદ્વારાથી મળી છે સાહેબ. સલામ. બાકી તો ફોન ન ઉપાડે કોઈ. એવાય મળ્યા હોય ને અમને તો બધા હોય ને કે બોલો શું કામ હતું. આપણે 5 કરોડનો ભાઈબંધ બંગલો હોય, દરવાજો ખોલીને આપણે જાય નહીં કરે, બોલો શું આવ્યા, ઝેર થઈ જાય બંગલો.
હોય. આવકારો દે ઉજળો, જેનો દુહો છે આપણા સૌરાષ્ટ્રના લોક સાહિત્યનો, આવકારો દે ઉજળો, અને જેના મધથી મીઠા મન, એ નર ભલે નિર્ધન તોય વડો કુબેરથી વિઠલા ભલા માણસ. વાલથી બોલાવે છે જીતુભાઈ નાના માણસને. એ માતાજીની કૃપા છે, ગુરુદેવની કૃપા છે, એ વર્તાય છે સતત એમની વાતમાં. એટલે અમે કીર્તિદાનભાઈ, અમે તો આમાં ભાઈબંધીના, મેં કીધું ને દાંત ઉર્વશીબેન નો આ મૂળ કાર્યક્રમ હતો, અને પછી એમાં સાગરદાનભાઈ હતા, અને પછી અમે તો કીધું અમે અમારા ભાઈબંધનો ગુરુદ્વારો એટલે અમારો ગુરુદ્વારો, એટલે અમે આ દોસ્તીના નાથે આવ્યા છે સાહેબ. એટલે અમારી દોસ્તીને તમારે વધારવી તો જોઈએ જ. હારા લાગો તમે એમાં. કીર્તિભાઈ તો અમેરિકા હતો ત્યારે, જ્યારે આ કાર્યક્રમ નક્કી થયું કે હું આવીશ જીતુભાઈ સાહેબ, તો કહેવાનો અર્થ કે અમારો કાર્યક્રમ થઈ ગયો. પછી હવે તો ક્યાં આપણો થઈ ગયો આ કાર્યક્રમ. તો એમની જે યાદી છે એ છેલ્લી કહી દઉં. ભજન બહુ સરસ ગાય છે કીર્તિભાઈ, લોકગીતો બહુ સરસ ગાય, ઉર્વશીબેન સરસ ગાય, ભાઈ સાગરદાન ગાય, અમારો વિમલ, આ બધાને ભગવાને ગળા આપ્યા. ગાય એને ગળું કહેવાય, બોલે એને ડોક કહેવાય, પકડો એને બોસી કહેવાય, અને કપાઈ એને ગરદન કહેવાય. 4 ફેકલ્ટી આવે આમાં, ખબર છે ને? અમારા ઘરની બાજુમાં એક જણો હાર્મોનિયમ વેચે છે, તબલા અને બેન્જો, હા, તેની ભેગો બંદૂક વેચે છે. મને સાલું આશ્ચર્ય થયું. મેં કહ્યું યાર, હાર્મોનિયમ, તબલા, મંજીરા ભેગી બંદૂક શું કામ રાખવાની? એ કે ભાઈ, જે લોકો હાર્મોનિયમ લઈ જાય છે ને, એનો પાડોશી બંદૂક લઈ જાય છે. એને એ કેવા ઝેર થઈ ગયા છે, વિચાર તો કરો. કેવા ઝેર થઈ ગયા છે. હા, અને ભજન તો ભલામણ છે, ભજન ઠપકો છે. પણ એક સમયે ગામડામાં જ્યારે ભજન ગવાતા, આવા કાંઈ સ્ટેજ નહોતા, આવા કાંઈ વેગળ સાઉન્ડ નહોતા, મંચ નહોતા. ત્યાંની વાત દાડામાં, સૌરાષ્ટ્રની એક પરંપરા છે કે અમારા દાડામાં 12 દી હોય ને તો 9 દી 12 દી ભજન થાય. અને આમ ગણો તો પહેલું પ્લેટફોર્મ અમારું એ જ હોય. એટલે સૌરાષ્ટ્રમાંથી જે સૌથી વધારે કલાકારો આવ્યા, એના મૂળમાં ક્યાંક આ પરંપરા છે કે નાના કલાકારને આખી રાત ભજન ગાવા મળે. એટલે એને આવડતા હોય એટલે બધાય ગાઈ નાખવાનું. અને કારણ કે ઓડિયન્સ આખી રાત બેઠું હોય, 80 મહેમાન હોય અને 40 જ ગાદલા હોય, કોઈ ક્યાંય જવાના જ ન હોય. એટલે બધાને પૂરા ધીરજથી સાંભળે કલાકારને. બધાની શરૂઆત અમારી આમ ગણો તો મૃત્યુના કાર્યક્રમોમાંથી હોય. એટલે મજાની વાત એ કહી દઉં તમને કે પરંપરા પણ કેવી હતી. ત્યારે તો આવા માઇક નહીં કે એવું કાંઈ હતું નહીં. અમારા ગામડામાં ગુરુજી જે માઇક હતો ને, એક ઓલું બંદૂકના નાળસા જેવું, આમ રાખ્યું હોય સામે, એને દૂર રાખે, આટલું આગળ રાખવાનું. જો નજીક રાખવાનું, જો ભૂલથી અડાઈ જાય ને બ્લુબ થઈ જાય. કારણ કે અર્થિંગ હતા નહીં અમારે, સીધું શોર્ટ ડાયરેક્ટ. અને એ આહુજા કંપનીનું એક જ માઇક હોય ચાલુ. અને તબલજી આવા હારા ન હોય. તબલા આટલા આ 15-20 હજારના તો તબલા છે. ઓલું ભેંસના માથા જેવું દોકડ હતું. અને ઓલાને એક જ તબલજી હોય અને એને એક જ તાલ આવડતો હોય. ઈ કયો પકુંબા કચીક ભૂંબા કચીક પકુંબા કચીક ભૂમ આવડે છે જીતું. ઈ તાલ વગાડે, પકુંબા કચીક ભૂંબા કચીક પકુંબા કચીક ભૂમ, પકુંબા કચીક ભૂંબા કચીક પકુંબા. બસ આટલું જ. આ તાલ એક જ વાગે. જેટલે ભજન ગાવા હોય એટલા એક જ તાલમાં ગાવાના. ગાયક માટે કસોટી હોય, ઓલો ફરે નહીં, કારણ કે એને એક જ તાલ આવડે. સવાર સુધી વગાડે પણ એક જ તાલ, પકુંબા કચીક ભૂંબા કચીક પકુંબા. અને ગામડામાં ભજની એક અમારા વડીલ અમને બરાબર યાદ છે, ધ્યાનથી પકડજો, પેલા પ્લોટ સમજજો. કેટરિંગ સર્વિસ હતી નહીં, જમીનમાં ચૂલા ગાળવામાં આવે, ચૂલા ગાળી અને એમાં જમણવાર બરાબર બનાવવામાં આવે, રોટલા શાક ને. પછી ચૂલા ઠારવામાં આવે 4 વાગે, 4-5 વાગે જમણવાર પૂરો થાય બપોરનો. એ ચૂલા ઠારીને એમાં ધૂળ નાખવામાં આવે. અને પછી ધૂળ નાખી થોડું પાણી છાંટીને માથે ગાડલા પાથરવામાં આવે. સ્ટેજ નહોતા, પ્લોટ પકડજો નકર વાત ઉપરથી જશે ભાઈ. બરાબર બની ઘટના. પછી ભારતીય બેઠકમાં તમે લોકો બેઠા છો, એની હારો હારે હામાં જ બેઠા હોય, માઇક બાઇક ગોઠવાય. રાતે 10:30 વાગે ભજન શરૂ થાય. અને અમારા ગામડાના એ કાકા જીતુભાઈ સાહેબ એ ભજન ગાતા. મોઢામાં ફર્નિચર નહોતું. ફર્નિચરમાં સમજો ને ડાયરો. હવે એક જ ભજનની એક જ શબ્દ તમને સમજાશે, બીજું કોઈ તમને જો કોઈને સમજાય તો 1111 રૂપિયાનું રોકડ પુરસ્કાર જીતુભાઈ વાઘાણી તરફથી સપ્રેમ. હવે મારે શું કામ ખર્ચો કરવો? શિક્ષણ મંત્રી તમે હાલો મારી સામે જોજો, બાપા ભજન ઉપાડે એવું સરસ. વાગિંગ પકુંબા કચીક બુંબા કચીક પકુંબા કચીક બુમ, પકુંબા કચીક બુંબા કચીક પકુંબા કચીક વાગિંગ આઈં વાગિંગ આઈં ઓહો ઓહો આઈંગે 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 એમનો હાલે. ચાલો તું ચાલો, આમાં તમારે પડકારો દેવો પડશે. હા જ્યાં સુધી તમે ન ગાઓ ત્યાં સુધી હું કીર્તિદાન ભાઈ મૂકીશ નહીં. 3 વાગે લગી આનું આ ભજન હાલશે.
હાલો આંગેંગ 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 નારે ઉભો રે 12 જણાના હજી તોહરા જેવા અવાજ ગમાણીમાંથી પાડા રણકતા હોય ને ભૂંડા લાગો સૂર લગાવે. જો માતાઓ બહેનો જેટલી પણ બહેનો બેઠી છે ધાબળા ઓઢીને એ બધી ખાલી ખાલી બહેનોનો સૂર તમે જોયો. સૂર કોને કહેવાય ને જોજો. માત્ર મહિલા મંડળો આંગેંગ 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 નારે આબરૂના તો કાંકરા કર્યા હો તમે મારા. બાયડી બાયડી ને ભાયડા વાહ. હાલો હું પાછો વળું છું તમારી તરફ. છેલ્લો પડકારો ત્રીજો અંતરો આવી ગયો છો. આંગેંગ 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 નારે આઈ લવ યુ. આટલું સારું ગાવ છો તો હું કામ અમારો ખર્ચો કર્યો યાર. તમારે નો રોળવી લેવાય. ચોથો અંતરો નામાચરણનો હોય. ક્યાંય પણ ભજનમાં તમે જો નામાચરણ આવ્યું ને ગુરુજી, તઈ જે ઘટના ઘટી હતી 4:30 વાગે, ચૂલો કોકે ઝડપથી ઠાર્યો હતો. પાણી થોડુંક ઓછું નાખ્યું હતું એટલે ધીમે ધીમે ચૂલામાં તાપ હતો ને એ બારો આવ્યો. એ જે બારો આવ્યો અને બાબા જે ચોથી કડી આવે એ પેલા જે ચાલુ ભજનમાં ગોટે ચડ્યા છે આંગેંગ 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 નાર